जी आदेश आपो। प्रकाश साहेब जी। जी नमो हरियंताणं नमो सिद्धाणं नमो हरियाणं नमो वैज्ञाणं नमो लुईसव सावणं मेसो पंचनं कारो सव पावपणासणं मंगलानं च सवे सिंह परमंगलम छामी खमा समो वंदी उजामणि जय निशिय मथेण वंदामी इच्छा कारण संदेश भगवान एरिया वयम पड़ी गमामी ई छवि छामी पड़ी गमु एरिया वया विराणाय गमणा गमणे पाणक कमणे बेक कमणे हरियक कमणे ओसाव तिंग पण गदग मठी मकड़ा संताना संकमणे जेमे जीवा वीरा हिया इंडिया वे इंडिया ते इंडिया चौर इंडिया पंच इंडिया बेहयावतिया लेसिया संगाया संगटिया पर्यावया जिलामिया उदविया ठाणा उठाणा संकमिया जीव्या उग्रविया तस्मिच्छामि दुक्कडम तस्य उत्तरीकरणं पाय चित्तकरणं विश्वविकरणं विस्थलीकरणं पावनं कमणं निगरणं ठैठामि कौसगम अनर्थव सहस्रेणं निसस्रेणं खास्रेणं चीयेणं जम्बायणं उड्डणवायनि सगेणं बमले पित्तमच्चाय सुहु मेहि अंग संचालय सुमे खेल संचालय सुमे दिखी संचालय एवं मये ही आकारे ही अब गोविले उद्यमे कौसगो जाओ वरियंताणं भगवंताणं नमुक्कारणं न पारमिताव कायं ठाणेणं मोणेणं जाणेणं एक लोगस नो कौशल गप्पाणं बोशीरामे नमो हरियंताणं लोकस्य उद्योगकरे धम्म तीर्थ यरे जिणे हरियन्ते कित्ति संच विसंपि केवली उसभ मज्यं च वन्दे संभव मभिनन्दनं च सुमिहिं च पौमप सुपासं जिणं च चन्दप वन्दे सुविहिं च उपदन्तं सियल सिजंस वासो पूज्यं च विमलमणन्त जिणं धम्मं सन्तिं च वन्दामि कुंथु अरंचमल्ली वंदे मुनीशोयम नमी जिणंच वंदामि रिठ्ठनेमि पासंत वद्दमाणंच मय अभिथो अविहुयर मला पैण जन्मना जविसंपि जिणवरा तित्थ यरा में पश्यन्तु किति वंदी मैया जय लोके सुत्तमा सिद्धारुग बहिलाभ समाहि वरम उत्तमं दिन्तु चंदेषु निमिलरायत्य स्वयं पयासेरा सागरवर गंभीरा सिद्धा सिद्धि मम दिशन्तु नमो हरियंताणं नमो सिद्धाणं नमो हरियाणं नमो उज्जयणं नमो लोये सब सावणं येसो पंचनमुकारो सब अपाव पणासणं मंगलानं च सवे सिंह पडमं हवै मंगलम શ્રોતસામાં જેમણે લીધી હોય એમણે સ્વાધ્યાય પૂરો થયા પછી 3 નૌકાર ગણીને પાડજો. પ્રણામ. આભાર મહેન્દ્રભાઈ. થેન્ક યુ વેરી મચ સાહેબ. થેન્ક યુ. પ્રણામ રમેશભાઈ. તબિયત પાણી બરાબર? હાજી સારા છે. મહેશભાઈ, મહેન્દ્રભાઈ પ્રણામ. અને રમેશભાઈ ટાઈમ ઇઝ પરફેક્ટ 8:29. બોલો મહેશભાઈ. Yes, sir. તમે મને કહેજો તૈયાર હોય તો હું તો શરૂ કરું. Yeah, everything is set. ઓકે. આપણે એક નવકાર મંત્ર લઈએ. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો હરિયાણં નમો વજ્જાયાણં नमो लोये सवसाहोरं येसो पंचनमोकारो सवपावपणासनो मंगलानंच सवेसिं परमं भविमंगलम. બધાને જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. જય જિનેન્દ્ર, જય પ્રભુ. આપણો સ્વાધ્યાય જે મહોપાધ્યાય યશોવિજયજીના જ્ઞાન સાર ઉપર ચાલે છે અને 12મું અષ્ટક નિષ્પૃહ અષ્ટક એની શરૂઆત કરતા પહેલા આપણે જરા નાનું મંગલાચરણ લઈએ. મંગલમય મંગલકરા વિતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભય હરિહંતાદિમહા અજ્ઞાનતિમિરાંધાના જ્ઞાનાંજનશલાકયા
चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. तस्मै श्रीगुरुवे नमः. મહોપાધ્યાય યશો વિજયજી અને ધુરંધર આચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજને અત્યંત ભક્તિભાવે પ્રણામ કરી તથા બધા જ્ઞાનીઓને પ્રણામ કરી આપણે આજનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પત્ર પેજ નંબર 169 છે અને નિસ્પૃહ અષ્ટક એની ત્રીજી ગાથા. આપણે ગયા વખતે પહેલી અને બીજી ગાથા લીધેલી અને થોડી ઘણી વાત પણ કરેલી. અને આ ગ્રંથનું નામ જે આપ્યું છે બહુ સરસ આપ્યું છે, જ્ઞાનસાર. હકીકતમાં 32 અષ્ટક છે અને એટલી સરસ રીતે એમને બધા અષ્ટક લીધા છે જેમાં બધી ક્રિયા લઈ લીધી છે. ક્રિયાષ્ટક, ઇન્દ્રિય જય, મોહ ત્યાગ, અને બધાય અષ્ટકની અંદર પાછું જ્ઞાનને વળી લીધું છે. એટલે આ 32 અષ્ટક રૂપી મણકા અને બધાય મણકાને જોડતું જ્ઞાન, અને એટલા માટે એમને જ્ઞાન સાર કીધું. અને એની વિશેષતા એ છે કે આ બધી ક્રિયા, મોહ ત્યાગ હોય, ઇન્દ્રિય જય હોય, ક્રિયા હોય, ક્રિયા ઉપર આપણે જે લીધું સમ અષ્ટક, બધાની અંદર એક યા બીજી રીતે મહોપાધ્યાયજી જ્ઞાનને લાવે છે. કારણ કે જ્ઞાન એ એકડો છે અને એના વગર આ બધા બીજા જે મણકા છે 32 મણકા, એ જો જ્ઞાન નથી તો એ બધા શૂન્ય થાય છે. આપણે ગયા વખતે લીધેલું ને, બહુ જ સરસ રીતે હરિભદ્ર સૂરીજીએ કીધેલું કે જ્ઞાન વિનાની, જ્ઞાન સહિતની ક્રિયા એને સૂર્ય સાથે સરખાવ્યો, અને જ્ઞાન વિનાની એ જ ક્રિયા એને આજ્ઞાના તેજની સાથે સરખાવ્યો. આજ્ઞાના તેજની અંદર તો તમે 100માં દોરો પણ ન પરોવી શકો, તમે કંઈ જોઈ પણ ન શકો. અને કેટલો જ્ઞાનનો મહિમા કેટલો અદ્ભુત રીતે હરિભદ્ર સૂરીએ બતાવ્યો કે એ જ ક્રિયા તમે જ્ઞાન સહિત કરો અને આખું આમ જેને કે આકાશ પાતાળનો ફેર પડી જાય છે. એવી જ રીતે આ નિસ્પૃહ અષ્ટક, આની પહેલા જે હતું એ નિર્લેપ અષ્ટક હતું. અને નિર્લેપ અને નિસ્પૃહ એ એક જ સિક્કાની બે બાજુ છે. અસ્થિથી તમે જુઓ તો નિર્લેપ, કે આત્મા નિર્લેપ છે, અને નાસ્તિથી જુઓ તો આત્મા નિસ્પૃહ છે. શેનાથી નિસ્પૃહ છે? તો કે પર વસ્તુથી. એટલે એ એક જ સિક્કાની બે બાજુ છે, પણ તેમ છતાં એ બહુ જ જરૂરી છે કે પર વસ્તુની આસક્તિ, મોહાસક્તિ જ્યાં સુધી ગઈ નથી, એની એ નિસ્પૃહ નથી થયા, ત્યાં સુધી કોઈ પણ રીતે ઉપયોગ નિર્લેપ થાય નહીં. એટલે બહુ જ સરસ રીતે નિર્લેપાષ્ટક પછી આ નિસ્પૃહ અષ્ટક મૂકેલું છે. આપણે પહેલી બે ગાથાની અંદર એની થોડી વાત કરેલી. આ ત્રીજી ગાથા જે છે અગત્યની છે, આપણે લઈએ. છિંદન્તિ જ્ઞાનદાત્રેણ સ્પૃહા વિશલતાંબુધા મુખશોષં ચ મૂર્છાં ચ દૈન્યં યચ્છતિ યત્ફલમ. કેટલી સરસ રીતે વાત કરે છે. અને સંસ્કૃતની અંદર આખી લખવાની પદ્ધતિ આપણી ગુજરાતી કરતા ઘણી જુદી. કારણ કે પહેલા શું લખે છે કે જેનાથી ખરેખર જેવું ફળ આવે છે એવી સ્પૃહા, એમ કરીને પહેલા તો એ કહે છે કે જે મુખશોષ, મુખશોષ ચ મૂર્છા ચ દૈન્યમ, જે મુખશોષ, મૂર્છા અને દિનતા જેવા ફળ આપે છે એવી સ્પૃહારૂપી વિષલતા, એને જ્ઞાનીઓ જ્ઞાનરૂપી દાતરડા વડે છેદી નાખે છે. છિદંતી જ્ઞાન દાત્રણ, એને છેદી નાખે છે. શેનાથી? જ્ઞાનરૂપી દાતરડાથી. કોને? તો કે સ્પૃહા વિષલતા. અને કોણ એને છેદે છે? તો કે જ્ઞાની, બુધા. આપણે એ જ્ઞાનીના માર્ગે ચાલવાનું છે. એટલે આપણને કહે છે કે ભાઈ જો તારે ખરેખર મોક્ષ માર્ગ ઉપર જવું હોય, મોક્ષ માર્ગની કેડી અંકારવી હોય, તો તારે પણ આ કરીએ છૂટકો છે. એટલે એનો આપણે વિશેષ અર્થ લઈએ. આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે સ્પૃહાને માટે વિષલતાનું રૂપક પ્રયોજ્યું છે. પ્રથમ દ્રષ્ટિએ કોઈને લાગે કે મનની ઈચ્છા માટે ઝેરની વેલડીનું રૂપક કેમ પ્રયોજી શકાય, કે આપણા મનની અંદર એની ઈચ્છા છે અને કે એને તમે ઝેર કહો છો. એટલે એનો અર્થ એવો છે કે આખો આત્મા, મન જ આખું ઝેરરૂપ થઈ ગયું. પણ સૂક્ષ્મતાથી વિચારતા આ રૂપકની યથાર્થતા સમજાશે. આ
અહીંયા તે થોડો વિચાર કરવા જેવો છે કે ભાઈ મનની ઈચ્છા માટે ઝેરની વેલડીનું રૂપક પ્રયોજ્યું છે. આ પોતે જ ખરેખર ઝેરનું બીજ વાવ્યું છે, પોતે જ એ બીજનું સિંચન કરે છે અને પોતે જ ખરેખર હવે સવળી દ્રષ્ટિ કરીને પોતે જ એ વિષલતાને હવે છેદવાની છે. અજ્ઞાન દશામાં ભલે આપણે એનું સેવન કર્યું, અંકુરિત થયું, આપણે બધા કેટલાય કશાય ભાવ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, અજ્ઞાન આ તે, પણ હવે જો આપણને ખરેખર કંઈક અંશે નિર્વેદ પ્રગટ્યો હોય, કંઈક અંશે પોતાના સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના થઈ હોય, તો કે હવે તું દ્રષ્ટિ આખી સવળી કર અને ત્યાં જ જે ખરેખર આ બીજ વાવેલું મિથ્યાત્વનો ઝેર, અને એમાંથી જે આ બધું અંકુરિત થયું છે દર્શન મોહ અને ચારિત્ર મોહ, અને દર્શન મોહ પણ જે અંકુરિત થયો છે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ અને બીજા બધા કશાયો, હવે તારે જે આખી બાજીને સંકેલવાની છે, તારા માટે કોઈ બીજું કોઈ કરવાનું નથી. ત્યાં પોતે જ તારા પગ ઉપર કુહાડો માર્યો છે ને હવે તારે જ પોતે ખરેખર પાટાપિંડી કરવાની છે. ભલે તું કઈ બહારની મદદ લે પણ તેમ એ નિમિત્ત રૂપે મદદ છે, કરવાનું છે બધું તારે. અને બહુ સરસ રીતે કહે છે કે કોઈને એવું લાગે કે મનની ઈચ્છા માટે ઝેરની વેલડીનું રૂપક, પણ વિચાર કરશો તો મન જ બંધનું કારણ છે અને મન જ મોક્ષનું કારણ છે. અને એ જ વાત અહીંયા એમને કરી છે કે જેઓ ગ્રહ જીવનનો ત્યાગ કરીને મુનિ થયા છે અને જેઓ હવે અધ્યાત્મના માર્ગે ઉત્કર્ષ સાધવા ઈચ્છે છે, તેઓએ પ્રશસ્ત સ્પૃહા અને અપ્રશસ્ત સ્પૃહા વચ્ચેનો ભેદ સમજીને લક્ષમાં રાખવો જોઈએ. બહુ જ સરસ વાત કરી છે અહીંયા કે બે પ્રકારની સ્પૃહા છે. સ્પૃહા એટલે ઈચ્છા, અભિલાષા, અને એક તો અપ્રશસ્ત કે જે પરની સ્પૃહા, જે પોતાનું નથી, જે પોતાનું કદી ન થઈ શકે ક્યારે પણ, એવી પર વસ્તુની સ્પૃહા રાખવી એ અપ્રશસ્ત સ્પૃહા. અને પ્રશસ્ત સ્પૃહા એટલે આત્મસ્પૃહા, પોતાના સ્વરૂપની પ્રાપ્તિની ઈચ્છા થવી, માત્ર મોક્ષ અભિલાષ, એ બધી જે શુભ ક્રિયા કરવાના ભાવ, એ બધા પ્રશસ્ત સ્પૃહામાં જાય. અને કે મુનિને તો આ ભેદ પૂરેપૂરી રીતે સમજવો જોઈએ, કારણ કે અપ્રશસ્ત સ્પૃહાનો ત્યાગ કરીને તો મુનિ થયા છે. અને કહે છે કે અપ્રશસ્ત સ્પૃહાઓ સાધક જીવન માટે વિસ્મય છે તે સમજવું રહ્યું. કારણ કે ઉપયોગ જે છે એ અનાત્મ રૂપે પરિણમે છે, પરનું લક્ષ કરીને પર રૂપે થાય છે. જેમ કૃપાળદેવે કહ્યું ને કે જીવ જ્યારે સ્ત્રીનો વિચાર કરે છે ત્યારે તે સ્ત્રીમય થાય છે, એ જ્યારે ટોપીનો વિચાર કરે છે ત્યારે ટોપીમય થાય છે, અને એ જ જીવ જો આત્માનો વિચાર કરે તો આત્મામય થાય. અને આ જ વાત આપણને કહેવામાં આવે છે કે ભાઈ તું આ અપ્રશસ્ત સ્પૃહાથી તું જે પર સ્વરૂપમય થવાનો પ્રયત્ન કરે છે, તું કદી થઈ તો શકે જ નહીં. એ પરમાં પોતાપણાનો તને અધ્યાસ થાય છે, ભ્રાંતિ થાય છે. અને કે એ તું ભ્રાંતિ છોડીને તું જો સ્વનું લક્ષ કરે તો ત્યાં જ તારો આત્મા જીવતો જાગતો ઊભો છે, તારું લક્ષ ત્યાં નથી. અને જ્ઞાની કહે છે કે ભાઈ તારે ખાલી એક દ્રષ્ટિ જ ફેરવવાની છે. દ્રષ્ટિ ફેરવે એટલે તને પોતાને ખ્યાલ આવે કે ઓહો આ જ હું. અને જાણે કે આમ કઈ આપણે જે બહાર શોધતા હતા, જેમ હરણ છે, હરણી એ બહાર શોધે કસ્તુરીને અને એને ખ્યાલ આવે કે આ તો મારી દૂંટીમાં જ છે, એવી રીતે આપણને ખ્યાલ આવે. જો આ આગળ સમજાવે છે કે સ્પૃહારૂપી વિષ વેલડીના ફળ તરીકે 3 વસ્તુ કીધી: મુખ શોષ, મૂર્છા અને દીનતા. એ 3 અહીંયા બતાવ્યા છે. આ 3નો તો અહીં માત્ર નિર્દેશ છે, પણ બીજા પણ કટુ ફળ, કડવા ફળ હોય છે. માણસ જ્યારે માગવાનો વિચાર કરે છે ત્યારે જો તે કંઈક સમજુ અને સભાન હોય તો એને સંકોચ થાય છે. કોઈની પાસે માગવું એટલે પહેલા તો આપણું સ્વમાન ખવાય, કારણ કે ત્યાં તમે માગવા જાઓ ત્યારે ટંગડી ઊંચી રાખીને માગવા ન જઈ શકાય. ત્યારે તમારે નમ્ર થવું પડે, ઝૂકવું પડે, જ્યારે લાચારી બતાવવી પડે. અને એ જ અહીંયા કહે છે કે જ્યારે માગવાનો વિચાર કરે છે ત્યારે જો તે કંઈક સમજુ અને સભાન હોય તો એને સંકોચ થાય છે, કારણ કે એને સ્વમાન ખવાય છે. માગવું અને મરવું બરાબર છે. જેમ કીધું ને, માંગ લિયા સો પાણી બરાબર અને ખીંચ લિયા સો લહુ બરાબર.
કે માંગવું અને મરવું એ મરવા બરાબર છે એવી કહેવત અમસ્તી નથી પડી. માગનાર માગતી વખતે જ્યારે અસ્વસ્થ થાય છે એટલે નર્વસ થઈ જાય છે ત્યારે કુદરતી રીતે જ એનું મોઢું સુકાય છે. તમે વિચાર કરો કે આપણને માગવાનો ભાવ ન હોય, માગવાની ઈચ્છા પણ ન હોય અને એવી પરિસ્થિતિ આવી ગઈ હોય અને તમારે કોઈની પાસે જઈને માગવું પડે અને એ પણ જો અપાત્ર જીવ હોય અને એની પાસે માગવું પડે ત્યારે તો એ જીવની હાલત એવી કફોડી થાય છે કે વાત ન પૂછે. અને એટલા માટે કહે છે ને ગરજ હોય ત્યારે તો ગધેડાને પણ બાપ કહેવો પડે. અને એ વખતે એવો લાચાર થઈ જાય, એવો દીન થઈ જાય. આપણે બધાએ જોયું છે નાનપણમાં 50-60 વર્ષ પહેલાની વાત કરું છું, બચારા પહેલા વાળવા માટે આવે અને પછી વાળી કરીને બધું જતા રહે. પછી કાંખમાં નાના છોકરાને લઈને આવે ને, હે મા બાપ કંઈક હોય તો આપજો ને. અને એ વખતે એમની તમે દીનતાનો વિચાર કરો, એમના શબ્દોનો વિચાર કરો, એમની લાચારીનો વિચાર કરો ત્યારે આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિ હ્યુમન બિંગ, મારા તમારા જેવી હ્યુમન બિંગ હોવા છતાં પણ જાણે કે પોતે હ્યુમન બિંગ નથી એટલી હદ સુધીની લાચારી, દીનતા, બોલવાનું મા બાપ કંઈક આપો, 3 વાર ના પાડી હોય તો બચારા ત્યાંથી જાય ખસે નહીં. અને આ હવે આ તો કદાચ એમની વાત જુદી છે, પણ જે સમજુ હોય અને એને કઈ તકલીફ આવી પડી અને એને જયારે માગવાનું થાય ત્યારે એને એની હાલત તો એના કરતા પણ વધારે કફોડી થાય છે. કારણ કે હવે એને પોતાનું સ્વમાન મૂકી દેવું પડે, એને પોતાનું જે કઈ જરા આમ કે હું આ છું તે છું બધું મૂકીને માગવાની માગણ થઈને ઉભો રહે ત્યારે થાય તો એનું તો એ વખતે મોઢું પણ સુકાઈ જાય, શબ્દો પણ કઈ હરખી રીતે બોલવા ન બોલી શકે, એના ચહેરા ઉપર અને એની વાણીમાં દીનતાનો ભાવ છવાઈ જાય અને તે ગરીબડા વચન ઉચ્ચારે. બોલો, અંતરાત્મા જે છે એના બોલવાના ભાવ ન હોય, પણ હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે એટલે એને અનિચ્છાએ પણ સ્વમાન ગવાતું હોય તો પણ પોતાના સ્વમાન ઉપર 10 મણનો પથ્થરો મૂકીને એવા અપાત્ર જીવ પાસે પણ એને માગવું પડે છે. વિચાર કરો તમે, એ જીવની હાલત કેવી થઈ જાય. એટલા માટે પહેલા યુદ્ધ થતા હતા ને ત્યારે જે રાજા હારી જાય ને અને જો એને જીવતા રહેવું હોય તો મોઢામાં ઘાસનું તણખલું લઈને એ સામેનો જે શત્રુ જે રાજા જીતી ગયા એની પાસે જાય તો એને મારે નહીં અને એને માફ કરી દે. હવે વિચાર કરો, ક્ષત્રિય હોય રાજા અને મોઢામાં તણખલું, ઘાસનું તણખલું લઈ અને નિશસ્ત્ર પાછા પોતે એમ કે હાથમાં તલવાર લઈને જાય ત્યાં પાછા જેમ પ્રાણ કરે કે ખલનાયક કરાય એવી રીતે એમ નહીં, પાછું એકદમ બધા શસ્ત્રો મૂકીને મોઢામાં ઘાસનું તણખલું લઈને એ શત્રુ રાજા પાસે જાય. અને તમે વિચાર કરો કે એના મનની હાલત એટલા માટે તો ઘણા રાજા તો એ મરવાનું પસંદ કરે કે ના મારે આવી કાયરતા તો કરવી જ નથી. એવી રીતે આવા જીવને ખરેખર માગવાનું થાય ત્યારે નેક્સ્ટ પેજ ઉપર 170 પાનો અને એમાંય જો પછી ઈચ્છા ન સંતોષાય તો માણસને એટલું બધું માઠું લાગી જાય. કારણ કે ઘણી વાર એવું બને તમે અપાત્ર જીવ પાસે માગવા ગયા હોય, કેટલું આમ ભિખારી વેડા કર્યા હોય, પણ પેલો તો આમ ધુતકારે તમને અને કાઢી મૂકે. એ વખતે માણસને એટલું બધું માઠું લાગી જાય કે તે આપઘાત કરવા પણ પ્રેરાય છે. ચોરી કે વ્યભિચાર કરતા પકડાયા હોય, પોતાના ઉપર બળાત્કાર થયો હોય અને અથવા તો પ્રેમમાં કે પરીક્ષામાં નિષ્ફળ થયા હોય, એવા હોય તો આપઘાત કર્યો હોય એવા કિસ્સા વારંવાર બને છે અને આપણે બધાએ ઘણી વાર સાંભળ્યા છે. એટલે આ જે અત્યાર સુધીની વાત કરી ને એ સ્થૂળ અપેક્ષાએ વાત કરી. હવે જે વાત કરે છે ને એ વાત બહુ સમજવા જેવી છે. આ 3 લીટીની અંદર એમને ઘણું કહી દીધું છે. શું કીધું છે કે આમ સ્પૃહાને એટલે આપણી જે પર વસ્તુની સ્પૃહા છીએ એને વિષ વેલડી તરીકે ઓળખાવવામાં પૂરેપૂરું ઔચિત્ય રહ્યું છે, એટલે કે ન્યાય સંગત છે. તો શું કરવું જોઈએ હવે? આવી વિષવેલ જ્યાં ઉગતી હોય ત્યાં તેને મૂળમાંથી કાપી નાખવી જોઈએ. આપણે બધા લગભગ મોટા ભાગના બધા આમાંથી પસાર થયા છે કે જ્યારે શરૂઆતમાં ઘર લીધું, આપણે પૈસા બચાવવાનો પ્રયત્ન કરતા અને આપણે ગાર્ડનિંગ થોડું ઘણું કરતા હોય ત્યારે જે પેલા ગ્રાસની અંદર વીડ ઉગી ગયા હોય ને
એ વીડને તમારે જો મૂળ સાથે કાઢો ને તો જ એ પાછું ફરીથી ન ઉગે. પણ તમે ખાલી એના ઉપર લોન મોવર ફેરવી દો અથવા તો જરા ઉપરથી કાપી નાખો, તેના મૂળ તો અંદર સલામત રહી ગયા, પાછા 3-4 દિવસમાં ફરીથી ઉગી નીકળશે. એવી રીતે આ જે આપણી આ વિશ્વ છે, પર વસ્તુની સ્પૃહા, પર વસ્તુમાં સુખ બુદ્ધિ, એને જો તમે મૂળથી ન કાપો અને તમે ખાલી દમન કરીને કે ભાઈ મારે હવે આ નથી જોઈતું, મારે હવે આ નથી કરવું, આ તે, એમ તમે દમન કરશો તો તમને એવું લાગશે કે તમે જાણે કે સ્પૃહાને જીતી લીધી છે, કે મેં હવે આ જ વસ્તુ છોડી દીધી છે, હવે અમારે આના વગર ચાલે છે, આ તે. પણ જો મૂળથી નથી છેદ કર્યો તો એ એનું અભિવ્યક્તિ બંધ થઈ ગઈ, પણ એનું મૂળ એમને રહ્યું. જેમ પેલા વીડને તમે ખરેખર ખાલી ઉપરથી કાપી નાખો તો એનું મૂળ અંદર રહી ગયું હોય તો 4-5 દિવસમાં પાછા ઓલા સ્પ્રિંકલર ઓન થતા હોય એટલે પાણી તો બધું મળતું જાય એટલે તરત જ પાછા એ ઉગી નીકળે અને પાછા તમે ફરીથી એને ઉપરથી કાપી નાખો, પાછા ફરીથી ઉગે. અનંત કાળ આપણે એવી રીતે કાઢ્યો છે શુભાશુભની અંદર. અને આપણે એમ માને કે મેં ઇન્દ્રિય જય કર્યો છે, મેં ઇન્દ્રિય સંયમ કર્યો છે, મેં આ છોડી દીધું છે. અને જ્ઞાની કહે છે ત્યાં માત્ર દમન કર્યું છે. પહેલા તો ઘણો કાળ તો ત્યાં ઇન્દ્રિયનો ભોગ કર્યો, અને કદાચ કોઈ વાર તું વળી કઈ એવામાં આવી ગયો તો તે વધુમાં વધુ ઇન્દ્રિયોનું દમન કર્યું. એટલા માટે અહીંયા બહુ જ અદ્ભુત રીતે દેવચંદ્રજી મહારાજ કહે છે કે એને મૂળમાંથી કાપવી જોઈએ આ વિશ્વને. એટલે મૂળમાંથી કાપવી એટલે એનું જે મૂળ જે છે કે જ્યાંથી ઈચ્છા ઉત્પન્ન થયા જ કરે છે, એ મૂળ ઉપર ઘા કરવાનો છે. તો એનું મૂળ શું છે? આ સ્પૃહાનું ઈચ્છાનું મૂળ શું છે? દર્શન મોહ, પરમાં સુખ બુદ્ધિ. પરથી મને કંઈક સુખ મળશે, પર વસ્તુઓ વધુ મારી પાસે હશે તો હું સુખી થઈશ, એવી જે આપણી પરમાં સુખ બુદ્ધિ છે એને જ્ઞાનીઓએ દર્શન મોહ કહ્યો છે. અને એ જ્યાં સુધી સુખ બુદ્ધિ છે ત્યાં સુધી એમાંથી નિરંતર ઈચ્છાઓ નીકળ્યા જ કરશે. જ્ઞાનીએ તો ત્યાં સુધી કીધું છે કે તમારી એક ઈચ્છા કદાચ પુણ્યનો ઉદય હોય અને તમારી ઈચ્છા પૂરી થઈ, તરત જ બીજી જ સેકન્ડે બીજી ઈચ્છા ઊભી થશે. એ પૂરી થાય તો પછી તરત બીજી ઈચ્છા, કારણ કે પર વસ્તુ અનંત છે અને તેને પર વસ્તુમાં સુખ બુદ્ધિ છે, એટલે પર વસ્તુનો તો કઈ અભાવ છે જ નહીં. એટલે તને ગમે તેટલી પર વસ્તુ મળે તો પણ તારી પર વસ્તુ પ્રત્યેની તારી જે તૃષ્ણા જે છે, તારો જે લોભ જે છે, તારી જે સ્પૃહા છે, એ તો એવી ને એવી રહેવાની. જો તું વસ્તુનું સ્વરૂપ સમજે અને જ્ઞાન રૂપી દાંતરડાથી એના મૂળને છેદે તો પછી તું ખરેખર નિષ્પૃહ થઈશ. જો આ શા માટે એમને આ મૂળથી છેદવાની વાત કરી ને, જ્ઞાન રૂપી દાંતરડાની વાત કરી. આ જે 3 લીટીની અંદર એમને ખરેખર એટલું બધું કહી દીધું છે કે એ વિશ્વને, એટલે કે આપણને જે સુખ બુદ્ધિ છે, મને બધી મોટી સારી વસ્તુ મળે તો સારું, મોટું ઘર હોય તો સારું, પત્ની કયામાં રહે તો સારું, દીકરા કયામાં રહે તો સારું, મારું બેંક બેલેન્સ વધે તો સારું. આ જે આપણી જે કન્ટિન્યુઅસ ધારાવાહી જે પરમાં સુખ બુદ્ધિ જે છે એમાંથી ઈચ્છાઓ ઉત્પન્ન થયા જ કરશે. ઇવન 50 વર્ષે, 60 વર્ષે, 70 વર્ષે, 80 વર્ષે આ ઈચ્છા કદી પણ એનો અંત આવશે નહીં. મૃત્યુ કાળે પણ એ ઈચ્છાનો અંત નહીં આવે, કારણ કે ઈચ્છા રૂપી વિષવેલડી આપણી સાથે આવે છે. જો કોરોના વાયરસ છે ને એટલા ભયંકર નથી, દેહની સાથે એ છૂટી જાય છે. આપણી સાથે કોરોના વાયરસનો એક પણ વાયરસ આપણી સાથે ન આવે જ્યારે આપણે દેહ છોડીને બીજી જગ્યાએ નવો દેહની પર્યાપ્તિ બાંધીએ ત્યારે. પણ આ જે કર્મ વાયરસ જે છે ને એ આપણી સાથે આવશે. આ જે કર્મરૂપી વિષવેલડી છે ને એ આપણી સાથે આવશે અને ભવ આપણને મારશે. એટલા માટે કહે છે તું એને મૂળથી છેદી નાખ. અને તે મૂળથી છેદી હશે ને તો બીજા ભવમાં એ ઉગી પણ નહીં શકે, કારણ કે એનું મૂળ જ તે છેદી નાખ્યું છે. એટલે અહીંયા શું કીધું છે કે આવી વિષવેલ જ્યાં ઉગતી હોય ત્યાં તેને મૂળમાંથી ભાવ ત્યાગ, દ્રવ્ય ત્યાગ નહીં પણ ભાવ ત્યાગ કરીને તારે એ તારી વિષવેલડીને તારે છેદવાની છે. અને એ તું સ્વપરનો વિવેક કરીશ, જ્ઞાન રૂપી દાંતરડાથી તું એને, જો કોઈ પણ ક્રિયાથી આ વિષવેલડીના મૂળને તમે છેદી શકો નહીં, પીરિયડ. એ તમને સહાયરૂપ થાય અને એ આગળની ગાથામાં પછી આવે છે, પણ
એને મૂળથી છેદવા, દર્શન મોહને છેદવા માટે જ્ઞાન સિવાય બીજી કોઈ ક્રિયા દર્શન મોહને છેદી ન શકે. કૃપાળદેવે પણ આ ઉપદેશ બોધ અને ઉપદેશ છાયાની અંદર આ બહુ સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાન વિચારે કરીને જ દર્શન મોહનો છેદ થઈ શકે. કારણ કે દર્શન મોહ ઉત્પન્ન થયો છે અવિચારથી. એટલે જે અવિચારથી ઉત્પન્ન થયું છે એને વિચારે કરીને તમે એને નિર્મૂળ કરી શકો. તમે મનમાં અવિચાર કરીને સુખ બુદ્ધિ કરીને તમે કર્યું અને તમે એમ કહો કે હવે હું પૂજા પાઠ કરીને એ મારા દર્શન મોહને છેદવું, તો એવું બનવાનું નથી. જો કૃપાળદેવે પણ દર્શન મોહને છેદવાના ત્રણ જે કીધા છે કારણ, કયા ત્રણ કીધા છે? સત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સત્સમાગમ, વિતરાગ શ્રુત ચિંતવના અને ગુણ જિજ્ઞાસા. બોલો હવે કૃપાળુદેવે કેમ નહીં મૂક્યું કોઈ ક્રિયા? કેમ ત્યાં કઈ પૂજા પાઠ ન મૂક્યા? કેમ સામાયિક ન મૂકી? કેમ પ્રતિક્રમણ ન મૂક્યું? કેમ આરતી ને મંગળ દીવો ન મૂક્યો? વિચાર કરો તમે. અને આ કૃપાળુદેવે કીધું છે એમ જ નથી, હરિભદ્ર સુરીજીએ એ જ કીધું છે, યશોવિજયજી પણ એ જ કીધું છે, અત્યારે દેવચંદ્રજી મહારાજ પણ આપણને એ જ કહી રહ્યા છે કે ભાઈ તારે ખરેખર જો એને છેદવું હોય તો આ જેમ ત્રણ જે કીધા એ બધા મનથી અંતઃકરણથી થતી ક્રિયા છે. સત્પુરુષનો સમાગમ કેવી રીતે કરશો? ખાલી એમની પગ ચંપી એ સમાગમ નથી, એમની અંતરંગ દશાની ઓળખાણ. વિતરાગ શ્રુત, વાંચન ન કીધું. જો કૃપાળુદેવે કેટલી ચિંતવના, વિતરાગ શ્રુત ચિંતવના. અને ચિંતન તમે શાનાથી કરશો? મનથી કરશો. ગુણ જિજ્ઞાસા, તો ગુણ જિજ્ઞાસા કઈ કોઈ ક્રિયાથી નથી આવવાની. તમે થોડા આત્માના ગુણોનો વિચાર કરો, તમને આત્માના ગુણો પ્રત્યે પ્રીતિ ને ભક્તિ જાગે, પછી તમને એમ થાય કે ઓહો આવા ગુણો તો મારામાં પ્રગટવા જોઈએ, મારે પ્રગટાવવા છે. પછી એવા ગુણો જેનામાં પ્રગટ્યા હોય એવા શ્રાવક કે મુનિ કે સાધુ કે સદગુરુ જે હોય એની આપણે ખરેખર સાચા હૃદયના ભાવથી અનુમોદના કરીએ તો આપણામાં એ ગુણના બીજ રોપાય અને પછી આપણે એ દર્શન મોહ ને છેદવાનો, ત્યારે આ વિષ વેલડીનું મૂળ છેદાય છે. એટલા માટે એમને પૂછ્યું મૂકો જ્ઞાન રૂપી દાતરડાથી. કે બહુ આ ત્રણ વાક્યની અંદર એમને આખી ગાથાનો સાર, જે આગળનું બધું જે કીધું ને એ તો આમ કે ભાઈ લાચારી થઈ જાય અને માગે છે અને એને જયારે દીનતા આવે ને આ બધી સ્થૂળ વાતો કરી, પણ મૂળ વાત અહીંયા કરી છે. અને શું કહે છે કે મુનિ ભગવંતો પોતાના જ્ઞાનરૂપી દાતરડા વડે આવી વેલને એક ઝાટકે કાપી નાખે છે. એક ઝાટકે. એટલે કે ઉદય સમયે સમયે આવે છે અને જ્ઞાની જાગૃત રહે અને ઉદય વખતે પોતે સ્વ અને પરનો વિવેક કરે અને પર જાણીને પરથી પોતાના ઉપયોગને છૂટો કરીને સ્વ બાજુ વળી જાય. અને એવી જ રીતે આ વિષ વેલડી એની છેદન થાય. આત્માને પોતાના જો આપણે આ ઘણા લોકો છે ને આ માગવું અહીંયા જે મૂક્યું છે ને એમ કે કઈ મારા કઈક થોડા પૈસાની જરૂર હતી, હું કોઈની પાસે માગવા ગયો, એ તો બહુ સ્થૂળ ઈચ્છા છે, સ્થૂળ માગણી છે, સ્થૂળ ભિખારા વેડા છે. પણ સૂક્ષ્મ ભિખારા વેડા કઈ રીતે કે આત્મા જે ઉદય આવ્યો છે સામે, એ ઉદય અને એની સાથે જે બધા નિમિત્તો આવ્યા છે એ નિમિત્તો પાસેથી કઈક આશા રાખવી કે આ નિમિત્ત મને અનુકૂળ થઈને રહે, આ ઉદય મને જરા અનુકૂળ થઈને રહે. એ પણ ભિખારી વેડા છે, જ્ઞાની કે છે. કારણ કે તું એમની પાસેથી આશા રાખે છે કે આ ઉદય આવો આવ્યો છે ને પણ જરા કે સરખો જરા આમ થઈ જાય ને તો સારું, મને ગમે. આજ માગવાની પ્રક્રિયા છે. જ્ઞાની કહે છે ઉદય આવ્યો છે, તારા જ અઘાતી કર્મનો ઉદય છે અને તે અજ્ઞાન ભાવે બાંધેલા જવા દે અને જસ્ટ લેટ ઇટ ગો, ડોન્ટ ચેન્જ એનીથિંગ. જેવો તને કે એમાં ફેરફાર કરવાની બુદ્ધિ થશે કે તરત જ પાછલે બારણેથી નવા કર્મનો બંધ આવીને તને લાગવાનો છે અને તારી આ વિષ વેલડી પછી લીલી છમ રહેશે. એ તો પાછું બોનસમાં. એટલે
જે આપણે કોઈની પાસે થોડા પૈસા કે ભાઈ મારે જરૂર છે ને માગવા ગયા કંઈક બીજું કઈ એવું આતે એની તો અહીંયા વાત જ નથી. એ રીતે એ પણ ન માગવું જોઈએ, પણ એ તો બહુ સ્થૂળ છે. અહીંયા કહે છે કે જે તને સમયે સમયે જે ઉદયો આવે છે, પછી તારા દીકરો તારે કયામાં રહે કે ન રહે એ રીતનો ઉદય, તારી પત્નીનું કઈ પણ કઈ કચકચ કે બીજું કઈ ફાઇનાન્શિયલ સેટબેક આવ્યો કે કઈ પણ જે ઉદય તારી સામે સમયે સમયે આવે છે, એ વખતે ઉદય પાસેથી આપણે જે આશા રાખીએ છીએ કે આ ઉદય જરા મને અનુકૂળ થઈ જાય, એ જ આપણા ભિખારી વેડા છે. આ બહુ બહુ મહત્વની વાત છે. કારણ કે એ જો સમજશું ને તો પછી આપણને હવે સાક્ષી ભાવમાં આવવાનો પ્રયત્ન થશે. અને એ આગળ આ જ નિષ્પ્રહ અષ્ટકની અંદર આવે છે કે એને સાક્ષી ભાવમાં આવે જ છૂટકો છે, તો જ આ વિશ્વેલડીનો છેદ થવાનો છે. એ પછીની ગાથામાં 2-3 ગાથામાં બહુ સરસ રીતે સમજાવે છે. એટલે માગવું એટલે આ બીજાની પાસે થોડુંક કે માગવા ગયા એ તો ન જ કરવું જોઈએ, પણ એના કરતા પણ વિશેષ જે સાધક અવસ્થામાં આવ્યો હોય એને કે ઉદય જે આવ્યો છે એ મારા જ કર્મનો ઉદય છે. મેં કઈ કોઈ એવા કર્મ બાંધ્યા હતા તો જરા પ્રતિકૂળ ઉદય આવ્યો છે, મેં કોઈ એવા સારા કર્મ બાંધ્યા તો અનુકૂળ આવ્યો છે. તો શાંત ભાવે સ્વીકાર કરી અને જવા દે એને, જસ્ટ લેટ ઇટ ગો, લેટ ઇટ ગો. એમાં માથું મારવાનો પ્રયત્ન જ નહીં કર. માથું મારવાનો પ્રયત્ન કર્યો એટલે તારી સ્પૃહા ત્યાં ઊભી થઈ, અને એ સ્પૃહા ઊભી થઈ એટલે તારી સ્પૃહા રૂપી વિશ્વલીડીને ત્યાં સિંચન કર્યું, ત્યાં એને ખાતર પાણી આપ્યા. અને એવી રીતે અનંત કાળથી આપણે આપણી આ સ્પૃહાને વિશ્વલીડીને આપણે લીલીછમ રાખેલી છે. બહારથી પછી ઘણી વાર આપણે બધું બહુ બળુકા હોય ને આપણું યોગ જરા દેહની સંઘાણ શક્તિ સારી હોય ને આપણે કેટલી ક્રિયા કરી શકીએ અને માંસ ખમણ કરીએ અને આ કરીને તો સારી વાત છે, ભલે કરો. એનાથી આનું મૂળ નહીં છેદાય. આનું મૂળ છેદવું હશે તો તમારે ખરેખર જ્ઞાન ક્રિયાથી જ થશે. એટલા માટે એમને અહીંયા જ્ઞાન રૂપી દાતરડાથી વાત કરી. એમને કઈ બીજી વસ્તુ ન મૂકી કે તમે આ ક્રિયાથી છેદ કરો કે આવી રીતે છેદ કરો કે તમે પ્રભુ ભક્તિથી કરો કે આ તે. એ બધું એની સાથે ગૌણ પણ હોય, એ બધાનો અહીંયા નિષેધ નથી, પણ કે જ્ઞાન રૂપી દાતરડું એ જો તારી પાસે નથી તો તું ગમે તેટલું ક્રિયા કરે પણ એ વિશ્વેલડીનું કદાચ તું એને સૂકવી નાખે બહારથી, એની અભિવ્યક્તિ બંધ થઈ જાય, પણ એનું મૂળ અંદરમાં એવું લીલુંછમ રહેશે. અને પછીના ભાવમાં કે 20 ભાવ પછી કે ઇવન 1000 ભાવ પછી પણ અનુકૂળ નિમિત્ત મળતા એ પાછું અંકુરિત થશે. બહુ જ સરસ રીતે અહીંયા અમને કીધું. એટલે અહીંયા ખરેખર પ્રજ્ઞા છીણીની વાત કરી છે કે ભાઈ દાતરડું એટલે છીણી, તમે દાતરડું કહો કે છીણી કહો કે જે કહો, સમયસર મને પ્રજ્ઞા છીણી કીધી છે. એ પ્રજ્ઞા છીણીથી તારે સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરીને તારે પરથી છૂટા થઈને સ્વ બાજુ વળવાનું છે. અને એ વેળો એટલે તું નિષ્પૃહ થવાની તારી ત્યાંથી શરૂઆત થઈ ગઈ. બહુ જ અદ્ભુત ગાથા છે. બોલો, શું કોઈને પ્રશ્ન હોય તો લઈએ આપણે. એક અગત્યની વ્યક્તિને પ્રશ્ન છે ભાઈ. કોને? મહેન્દ્રભાઈ શાહ. બોલો મહેન્દ્રભાઈ. તમારે અનમ્યુટ કરવું પડશે સાહેબ. પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બોલો પ્રભુ. રમેશભાઈ, એક પ્રશ્ન એ હતો કે દર્શન મોહ અને ચારિત્ર મોહ માટે દર્શન મોહ ખાલી બોધથી જાય અને ચારિત્ર મોહ વૈરાગથી જાય, ઉપશમ વૈરાગથી, એવું સાંભળ્યું હતું. તો દર્શન મોહ માટે ખાલી બોધ જે છે ને હાજી એને જ્ઞાનીઓએ અસ્થિરતાનો દોષ કીધો છે. બરાબર. એટલે એકવાર એનો દર્શન મોહ ગયો પછી તેમ છતાંય અનાદિની વૃત્તિને લઈને એની જે ટેવ જે પડી ગઈ હોય છે ને એ ટેવ ત્યાં ને ત્યાં ઝીરો આઉટ નથી થતી. જેમ આપણને દારૂ પીવાની ખરાબ ટેવ હોય કે ચા પીવાની, અને અચાનક જ ડોક્ટર એમ કહે કે ભાઈ તમારે આ તરત જ બંધ કરવાનું છે, નહીતર તમારી લંગ્સ ઉપર કે એના પર અસર આવશે. તો આપણે જાણતો હોવા છતાં પણ તરત જ એમ કે જે દિવસમાં 50 બીડી ફૂંકતો હોય એ બીજા જ દિવસે ઝીરો કરી નાખે એવું ન બને. એને 50 ની 49 થાય, પછી 48 થાય, પછી 47 થાય ને પછી, કારણ કે એ ટેવને તોડવીને એને ક્રોનિક હેબિચ્યુઅલ ટેન્ડન્સી કીધી છે. એ બહુ અઘરું છે.
પણ એને સમજણ આવી ગઈ કે ભાઈ મારે આ તોડે છૂટકો છે, એટલે દર્શન મોહ ગયો છે. તેમ છતાંય કૃપાળુ દેવે સાથે સાથે એ પણ વાત કરી છે કે દર્શન મોહ વિશે કંઈ પણ જ્ઞાનના વિચારો થવા એ જ્યારે તીવ્ર કશાય હોય છે ત્યારે સામાન્ય રીતે નથી થઈ શકતા. એટલે કે પહેલા તું થોડો મંદ કશાયમાં તું આવ, અને મંદ કશાયમાં આવીશ એટલે તને પછી દ્રવ્યાની યોગને સમજવાનો અધિકારી તું થઈશ. એટલે એમને વૈરાગ્ય અને ઉપશમને આગળ કર્યા થોડા. પણ જો તમે વૈરાગ્ય અને ઉપશમના જે કારણો આપ્યા છે ને મહેન્દ્રભાઈ, આ ઘણા જીવો ખરેખર, અને મારે કોઈના નામ નથી લેવા પણ એમ સમજતા કે જો ત્યાં ચારિત્ર મોહનો આગળ કર્યો છે. દર્શન એ વૈરાગ્ય અને ઉપશમ પ્રગટાવવા માટે એમને જે ઉપદેશ બોધની જે વાત કરી છે એની બધાય જે ફેક્ટર્સ મૂક્યા છે ને એ બધાય ચિંતન, મનન અને 12 ભાવનાની અનુપ્રેક્ષા રૂપે છે. એક પણ એમાંથી એવી ક્રિયા નથી કે જેમ તમે કહો કે આમને કે તમે પૂજા કરો, સામાયિક કરો, કે એમને કીધું કે આ બધા અનર્થના મૂળ છે, આ સગાઈ, બધી સગાઈ છે, સ્વાર્થની સગાઈ છે, એ છોડવાની જરૂર છે. આ બધું એ જે મૂક્યું છે પત્રાંક 500 ની અંદર, એક વસ્તુ એ વિચારની પ્રક્રિયા છે. એટલે વિચારની પ્રક્રિયાથી જ ઉપશમ ને વૈરાગ્ય પ્રગટે છે. બરાબર. એટલે કન્ફ્યુઝન શું એમ થાય? છતાં બહારમાં જ્યારે ખરેખર તમે ચિંતન ને મનન કરવાની ક્ષમતા તમારી ન પ્રગટી હોય ત્યારે આપણી પાસે બે ઓપ્શન છે. એક અશુભમાં ખેંચાઈ જાવ, અને બીજું કે ના મારે અશુભમાં નથી ખેંચાવું, તો શું કે તો શુભમાં રહો. એ અપેક્ષાએ બધા જ્ઞાનીઓએ, શ્વેતાંબરના, દિગંબરના બધા જ્ઞાનીઓએ કીધું છે કે ભાઈ તું જ્યારે બાહ્ય આચરણમાં હોય ત્યારે અશુભથી બચવા માટે તું શુભનો આશ્રય લેજે. બરાબર. પણ અબુધ જીવ એ શુભની ક્રિયા અને શુભનો આશ્રય લઈને એમ માને છે કે હું ધર્મ કરી રહ્યો છું, અને ત્યાં અટકી જાય છે. એટલે ચારિત્ર મોહ થોડો મંદ પડે પછી જ ખરેખર દર્શન મોહને મારવા માટેનો દ્રવ્યાનો યોગ આપણને પચે, અથવા તો આપણે એને સમજવાના આપણે અધિકારી થઈએ. પણ એ ચારિત્ર મોહની મંદતા પણ જે બતાવી છે ને કૃપાળુ દેવે, એ પણ વિચારની પ્રક્રિયાથી બતાવી છે. અનિત્ય ભાવના, અશરણ ભાવના, અસાર ભાવના, એકત્વ ભાવના, તું એકલો આવ્યો છું, કોઈ તારું સગું નથી, આ બધી સગાઈ છે, બધા ક્ષણિક સંબંધ છે, ઋણાનુબંધ છે, અને તું એને એ સ્વાર્થની જાળ છે, અને લેતી દેતીનો હિસાબ છે. આ તે એક પણ બીજી ક્રિયા યોગથી થતી ક્રિયા બતાવી નથી. એટલે ચારિત્ર મોહને મંદ કરવાનો પણ એમને જે કીધું છે મનથી જ એ મંદ થાય છે. મેં એકવાર નહીં પણ કદાચ ઘણી વાર લીધેલું છે કે કશાયની મંદતા બે પ્રકારે થાય. એક કે ભાઈ આપણને ગળથુથીમાં કીધું છે ભાઈ કીડીને મારવી નહીં, ને ક્રોધ ન કરવો, અને ક્રોધ કરીએ તો નરકે જઈએ, ને બહુ ખરાબ કર્મ બંધાય, ને આ તેને, અને આપણે પછી ખરેખર એ બધું થોડું ઓછું કરી નાખીએ. જ્ઞાની એમ કે છે કે એ વાસ્તવિક મંદતા નથી, કારણ કે ત્યાં સમજણનો એકડો નથી. સમજણનો એકડો તો વાસ્તવિક મંદતા કેવી રીતે કરવી? તો કે ભાઈ તને સ્પષ્ટ રીતે એ સમજણ હોવી જોઈએ કર્મ સિદ્ધાંતની કે મારા પરિણામ માટે હું જ સંપૂર્ણપણે જવાબદાર છું. મારા પરિણામ માટે હું ઉદયને, નિમિત્તને, કે પરિસ્થિતિને, કે ઘટનાને, કે પત્નીને, કે બાળકોને, કે કોઈને દોષ દઈ શકું નહીં. અને મારા પરિણામમાં જે કઈ મલિનતા આવી છે એ મારા પોતાની નબળાઈથી, મારા પુરુષાર્થની કચાશથી જ જકાર આવેલો છે. એ જો સમજણ તમારી થઈ તો તમારી કશાયની મંદતા ત્યાં જ થઈ ગઈ. અને એને જ જ્ઞાનીઓએ વાસ્તવિક મંદતા કીધી છે. એક જગ્યાએ તો ગુરુદેવે તો ત્યાં સુધી કીધું છે કે એ જ વ્યવહાર સંકિત છે, કારણ કે તમારી સમજણ યથાર્થ થઈ. તમે તમારા પરિણામની જવાબદારી લીધી, તમે તમારી પોતાની દ્રવ્ય ગુણ પર્યાયમાં આવી ગયા. નહીતર તમે નિમિત્તને દોષ દો છો એટલે તમે પરની પર્યાયમાં તમે માથું માર્યા કરો છો કે આને આમ કર્યું એટલે મારું આમ થયું, આને આમ કર્યું એટલે મારું આમ થયું. એટલે તમે પરમાં જ ઘૂમો છો. એટલે જો આ સમજણ આવી મહેન્દ્રભાઈ, તો તમે ખરેખર સાચા અર્થમાં હવે તમે પરના પર્યાયને છોડીને
પોતાના જ પર્યાયના પરિણામમાં તમે આવી જાઓ, અને એને જ વ્યવહાર સંકેત કીધું છે. બોલો બીજું કઈ? તમે કીધું એ ઉપદેશ બોધ પરિણામે પછી સિદ્ધાંત બોધ થાય. બરાબર બરાબર. હમ. તો પત્રાક 500 કીધો ને સાહેબ? હા 500. 500. મારી પાસે અહીંયા મેં હું નથી લાવવાનો નથી, 3 કે 4 વસ્તુ જે કીધી છે કે જેને લઈને જો એ ખરેખર એનો વિચાર કરે તો એનો કશાયની મંદતા થાય છે, એને અનાસક્ત બુદ્ધિ પ્રગટે છે, એટલે કે વૈરાગ્ય પ્રગટે છે. અને એ વૈરાગ્યનું ઉપશમ એ વિપરીત બુદ્ધિનું સદબુદ્ધિમાં રૂપાંતરણ કરે છે, અને એ સદબુદ્ધિ પછી દ્રવ્યાનું યોગ એટલે કે આત્મવિચાર કરવાની ક્ષમતા ધરાવે છે. આપણે કદાચ કોઈ વાર સમય હશે ત્યારે લેશું આપણે. બીજો બોલો. વિપર્યાસ બુદ્ધિ કેવી રીતે જાય કીધું છે. હા બસ. એટલે વિપર્યાસ બુદ્ધિ એટલે વિપરીત બુદ્ધિ, અને વિપરીત સતને અનુસરનારી બુદ્ધિ. સત બુદ્ધિ. બરાબર. તો કૃપાળુદેવે જે કસાઈની ઉપશાંતતા કીધી છે એ તમે કીધું એ સમ્યક સમજણ આવે તો જ થાય. ના 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 એવું નહીં. કસાયની ઉપશાંતતા જે કીધું છે ને, કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ત્યાં જે કસાયની ઉપશાંતતા કીધી છે આ વૈરાગ્યનું ઉપશમ એ જ. હજી તો એને પછી આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, પછી એને સમ્યક દર્શન થાય છે. ઓ એટલે સદગુરુ બોધ પછી, એટલે પહેલા દર્શન મોહની ને પહેલા ચારિત્ર મોહની. બરાબર. એ જ વાત કરી જે આપણે હમણાં પત્રાંક 500 ને લીધી ને, કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. લક્ષણ કીધા. બરાબર. દશાને એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ને અંતરોગ. અને પછી કીધું કે આવે જ્યાં એવી દશા, ધ્યાન સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારના, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. અને એ નિજ જ્ઞાન થી પછી ક્ષય થાય છે. એટલે એ કસાયની ઉપશાંતતા જે કીધી છે ને એ ચારિત્ર મોહની મંદતા. બરાબર બરાબર. સમજાય. સાજી. આભાર. ઘણું ક્લિયર થયું. હા ચોક્કસ. અને પ્રશ્ન પણ બહુ વ્યાજબી હતો તમારો. તો બીજો કોઈ પ્રશ્ન નથી સાહેબ? ઓકે, થેન્ક યુ. ચોથી ગાથા 170 પેજ ઉપર મિડલમાં છે, હું લઉં છું. નિષ્કાસનિયા વિદુષા સ્પૃહા ચિત્ત ગૃહાદ બહિ, અનાત્મરતિ ચાંડાલી સંગમંગી કરોતિયા. બહુ સરસ ગાથા છે. જે અનાત્મની રતિરૂપ ચાંડાલણીનો સંગ સ્વીકારે છે તે સ્પૃહાને જ્ઞાનીએ ચિત્તરૂપી ઘરમાંથી બહાર કાઢી મૂકવા યોગ્ય છે. આમ રૂપક આપીને એવું સરસ રીતે સમજાવ્યું છે. થોડુંક જરા અહીંયા જરા થોડુંક સમજવા જેવું છે કે અનાત્મ એટલે કે પૂતગલ પ્રત્યેની આપણી રતિ, એટલે સ્પૃહા કહો, પ્રેમ કહો, ઈચ્છા કહો, એ અને એવી ચાંડાલણીનો તું સંગ કરે છે, સ્વીકારે છે. તો કે આવી જે સ્પૃહા જે છે, કારણ કે સ્પૃહા એટલે પર વસ્તુની સુખ બુદ્ધિ, અને એને લઈને એને પર વસ્તુ પ્રત્યે એને પ્રેમ રહે છે, ખેંચાણ રહે છે, વહાલપ રહે છે, રાગ રહે છે, જે કંઈ કહેવું હોય. અને એને લઈને તમારો ઉપયોગ ત્યાં ને ત્યાં ભયમાં કરે છે. એટલે કે હવે તમારે આ જે સંગ જે કરે છે ને પર વસ્તુનો, એ તારે તોડવો પડશે. અને એ તોડ્યા વગર તું તારા પોતાના ઘરમાં તું જઈ નહીં શકે. આપણે જરા એનો વિશેષાર્થ લઈએ ને ત્યારે જરા સરખી રીતે બેસાડીએ આપણે. કે સ્પૃહા માટે ઉપાધ્યાયજી મહારાજે અહીં ઘરની સ્ત્રીનું રૂપક પ્રયોજ્યું છે. ઘરની સ્ત્રી ખોટી ખરાબ સોબતે ચડી ગઈ હોય અને સુધરવાનું નામ ન લેતી હોય તો એવી સ્ત્રીથી ઘરનું વાતાવરણ બગડે છે. હવે જો આ જરાક બધા ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો કે ઘરની સ્ત્રી એટલે આપણી અંતર પરિણતિ. અંતર પરિણતિ રૂપી સ્ત્રી જો એ પોતાના આત્મારૂપી પતિની સાથે રમણતા કરવાને બદલે એ પર વસ્તુની સાથે રમણતા કરે, જેને વ્યભિચારપણું કીધું છે, તો કે એવી સ્ત્રીને તો કાઢી મૂકવાની હોય. ક્યાં આનંદ ગાંધીએ પણ શું કીધું છે, મહેન્દ્રભાઈ શાહ મલ્લીનાથના કે કયા સ્તવનમાં, સમકિત સાથે સગાઈ કીધી રે અને મિથ્યામતી અપરાધ જાણી ઘર બહાર કાઢી રે. અને સમકિત સાથે સગાઈ કીધી તો
સુપરિવાર સુગાઢી કે બીજા બધા ગુણો પણ એની સાથે આવે છે, પણ જો આ મિથ્યામતી જો છે ને ત્યાં, તો તારા બધા ગુણોનો નિકંદન નાશ કરી નાખશે. એટલે કે એને તો જલ્દી કાઢ કે નહીતર તારું બધું સત્યાનાશ વાળી નાખશે. એટલે અહીંયા શું કહે છે કે ઘરની સ્ત્રી એટલે કે આપણી પોતાની પરિણતિ એ જો ખરાબ સોબતે ચડી ગઈ અને પર વસ્તુમાં જ ભમતી રહી, તો કે તારું આખું ઘરનું વાતાવરણ બગાડશે, તારા બધા બીજા ગુણોને પણ મલિન કરી નાખશે. ક્ષમાને ક્રોધમાં પરિણામ આવશે, માયા સરળતાને માયામાં પરિણામ આવશે. એટલે આ મિથ્યામતી છે ને એ તારા બધા ગુણોને ખરેખર કચ્ચર ઘાણ વાળી નાખશે. એટલે કે એવાને તો વખત જતા ઘરના બીજા સભ્યો એટલે બીજા બધા ગુણોને પણ બગાડે છે. એવી સ્ત્રીને તો ઘરની બહાર કાઢી મૂકવી જોઈએ કે જેથી ઘરનું વાતાવરણ એટલે આપણી અંતઃકરણની પ્રવૃત્તિ, આપણું અંતઃકરણ સ્વચ્છ પવિત્ર રહે. એટલે ખ્યાલ આવ્યો હવે કે ઘરની સ્ત્રી એટલે આપણી અંતરંગ પરિણતિ, આપણો ઉપયોગ ખરેખર તો ચિત્ત. અહીંયા જો એમને લખ્યું ને ચિત્તરૂપી ઘરમાંથી એને બહાર કાઢવાની છે. એટલે આપણો ચિત્ત એટલો ઉપયોગ, એ ઉપયોગ જો પરમાં ભયમાં કરે ને તો આપણા બધા આત્માના ગુણો છે ને એ બધા વિકારી થવા માંડે, કારણ કે એને પરની સોબત કરી. એ જ ચિત્તને હવે આપણે ઘર બાજુ વાળવું છે, આત્મા બાજુ વાળવું છે, તો તારે પરની સોબત છોડવી જ પડશે. એટલા માટે તો આખી આ નિષ્ફળતા અષ્ટક છે. બહુ વિચાર કરીને એટલી સરસ રીતે એમને આ મૂક્યું છે. આપણે જો વાંચીએ એટલે ખ્યાલ આવશે કે સ્પૃહા કોની સંગતિ કરે છે. પ્રશ્ન મૂક્યો અહીંયા, કોણે? દેવચંદ્રજી મહારાજે. તો કે સ્પૃહા એટલે પર વસ્તુની ઈચ્છા, તો એ કોની સંગતિ કરે? પર વસ્તુની કરે ને. અને અનાત્મ રતિ રૂપી ચાંડાલીની, અનાત્મ રતિ, રતિ એટલે પ્રેમ કહો, વાલપ કહો, જે કી કહો, એના રૂપી ચાંડાલીની એટલે પરમાં સુખ બુદ્ધિ જે છે એ મિથ્યામતી, એ પર વસ્તુ તરફ, પર વસ્તુની સાથે સંગ કરે છે. એ પર વસ્તુની તરફ દ્રષ્ટિ કરે છે એટલે એને લઈને શું થાય છે? રાગ ને દ્વેષ ઉત્પન્ન થાય છે. પર વસ્તુ ગમે એવી હોય તો રાગ થાય, પર વસ્તુ ન ગમે એવી હોય તો દ્વેષ થાય. અને એ રાગ દ્વેષ ને પાછા પોતાનું સ્વરૂપ માને છે. એટલે એ રાગ દ્વેષ ને ચાંડાલીની કીધું છે, હલકી, હલકું. શા માટે એને હલકું કીધું? બીજી જગ્યાએ દિગંબર આમને મેં બહુ સરસ વાત કરી છે કે ઉપયોગ જ્યારે પર વસ્તુની સાથે રમણતા કરે, જેને કહે છે સંભોગ કરે, રમણતા એટલે સંભોગ કરે, તો કે એને લઈને રાગ દ્વેષ રૂપી નાજાયસ સંતતિ ઉત્પન્ન થાય છે. જેમ કોઈ પતિ પોતાની પત્નીની સાથે નહીં પણ કોઈ રખાતની સાથે સંબંધ બાંધે અને પછી પુત્ર થાય, તો એ પુત્ર તો સમાજમાં એ રાખી ન શકે, કારણ કે તરત જ બદનામી થાય. એટલે શું કરે? એ નાજાયસ પુત્ર કે જે રખાતના કારણે ઉત્પન્ન થયો છે એને અનાથ આશ્રમમાં મૂકી આવે કે આને જો હું અહીંયા રાખું ને તો બધી બદનામી થાય. એવી રીતે કે આ તારો આત્માનો ઉપયોગ એને પર સાથે સંભોગ કર્યો, પરની સાથે સંગતિ કરી, અને એમાંથી રાગ દ્વેષ રૂપી આ સંતતિ ઉત્પન્ન થઈ, અને પાછી સંતતિને પોતાની માને છે, અને એને લઈને બીજા બધા ગુણો આત્માના જે છે ને એ પણ વિકારી થવા માંડે છે. એટલે કે તું આ ચંડાલીને એટલે રાગ દ્વેષ ને કાઢ. પણ એ રાગ દ્વેષ નું મૂળ કયું? તો કે સ્પૃહા, પર વસ્તુની ઈચ્છા. જો કેટલી સરસ રીતે દેવચંદ્રજી મહારાજે અને યશો વિજયજીએ ખરેખર આ આખો દ્રવ્યનો યોગ છે, અને એની સાથે એમને બહુ સરસ રૂપક રીતે પણ બહુ સરસ રીતે એમને સમજાવ્યું છે કે સ્પૃહા કોની સંગતિ કરે છે? અનાત્મ રતિરૂપી ચાંડાલીની સંગતિ કરે છે. અનાત્મ એટલે જે આત્મા કે ચેતન નથી, એટલે એમાં બધું આવી ગયું. અનાત્માની અંદર પત્ની ચેતને આવી ગયા અને અચેતન આવી ગયા, બધું આપણા માટે અનાત્મા. અને એ અનાત્મા એટલે જડ અથવા તો પૂતગલ, અને અનાત્મ રતિ એટલે પૂતગલમાં જ રસ લેવાની પ્રવૃત્તિ. આપણને જે આમ પર વસ્તુ જોઈએ ને આપણને કેવો તરત આમ કોઈ સરસ મજાનો નવો સેલફોન બતાવે તરત આપણને પૂછવાનું મન થાય કયો મોડેલ છે ને કેટલાનું લીધું ને શું ના તે. કોઈ નવું લેપટોપ લીધું હોય તો તરત આપણે પૂછીએ, કોઈ મોટું ઘર લીધું હોય તો તરત જ આપણે ઘર વિશે કેટલો પ્રશ્ન પૂછીએ, કેટલા સ્ક્વેર ફીટ છે ને કેટલામાં લીધું ને શું ને ફલાણું ઠીકું ના તે.
અરે પ્રભુ, પણ એ બધું પૂછીને તારે જવું છે ક્યાં? એવો તો એ કદી વિચાર જ નથી કરતો. ખરેખર હું ક્યાંક સત્સંગ કરાવવા જઉં ને ત્યાં, ખરેખર આ તમને અનુભવની વાત કરું છું. પાલડી ગયા જ્ઞાન મંદિરે, ઈડર ગયા હાથે, તો અમુક લોકો એવા છે પરિમલ જેવા, મારો ભત્રીજો, કે મને કદી ન પૂછે કે બીજું કઈ, એમ જ પૂછે કે તમે કાકા કયો સબ્જેક્ટ લીધો તો, શું વાત કરી હતી, જરા મને એના વિશે પણ બે કહો વાત. અને there are people like that. એ લોકો સબ્જેક્ટ શું લીધો તો કઈ નહીં, તમને કોણે ત્યાં બોલાવ્યા હતા, કોણે તમને ઇન્વાઇટ કર્યા હતા, તમે પોતે સામેથી કીધું હતું કે હું મારે સત્સંગ કરાવવો છે કે એમને તમને ઇન્વાઇટ કર્યા હતા? બોલો હવે વિચાર કરો, એની અંદર શું મળે? ખરેખર જો આપણી દ્રષ્ટિ ક્યાં છે એ બહુ અગત્યનું છે. આપણે પ્રશ્ન પૂછીએ ને એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ ખરેખર એની સ્પૃહા એ કઈ દિશામાં કામ કરી રહી છે. પરિમળ હોય તો એ કદી ન પૂછે રાજકોટ ગયા કે કોણે બોલાવ્યા ને શું ને કઈ રીતે, હાઉ ઇટ વર્કડ આઉટ ને અંતે કાંઈ જ નહીં. કે કાકા કયો સબ્જેક્ટ લીધો તો? ઓ બહુ સરસ સબ્જેક્ટ લીધો છે. હમણાં મેં કીધું કે લંડનમાં 12 ભાવના વિશે કરાવું છું, તો મને ખરેખર બીજું કાંઈ ન કીધું, પણ કે 12 ભાવના રમેશ કાકા તમે બહુ જ સરસ સબ્જેક્ટ લીધો છે આ તે, અને એની જ વાત કરે. એવી રીતે આપણે પણ ખરેખર પર વસ્તુની સામે ગમે એટલા ઉદય આવે, પણ આપણો જો ઉપયોગ એના તરફ જતો રહે તો સમજવું કે કોઈ ને કોઈ રીતે આપણને એના પ્રત્યે સ્પૃહા છે. અને એટલા માટે કહે છે કે એટલે પૂતગલમાં રસ લેવાની પ્રવૃત્તિ. બધી જગ્યાએ લોકો આવું કરતા છે. હોંગકોંગ ફરવા ગયા અને આવે ને તો કે હોંગકોંગ તમે ગયા હતા, શું કયું પેકેજ લીધું હતું ને શું હતું ને, 7 દિવસની ટૂર હતી કે 10 દિવસની હતી, કેટલા પૈસા ફલાણું ઢીકણું ના તે. હવે એમાં એના દાળિયા પાકવાના નથી, અને તેમ છતાં એના જ બધા પ્રશ્નો વધારે હોય. અનાત્મ રતિ એટલે પર પદાર્થમાં, પર ભાવમાં, વિભાવમાં આનંદ લેવાની ક્રિયા. જો આ બહુ બહુ મહત્વની વાત છે કે આત્મધનને લૂંટી લે છે. કારણ કે આપણને એ વિભાવ છે. જેમ કે આપણે એક દ્રષ્ટાંત લઈએ ને એટલે ખ્યાલ આવશે કે કામી પુરુષ હોય અથવા તો કામી પુરુષને જળ કોઈ ઇન્દ્રિય લોલુપતા જેને હોય સ્વાદેન્દ્રિયની, અને એને આમ ગુલાબજાંબુ કે બાસુંદી કે એવું કંઈક નામ લે ને આમ મોઢામાંથી પાણી છૂટે. એટલે એને એ ગુલાબજાંબુ નામ સાંભળવાનું પણ એટલું ગમે, અને એ ગુલાબજાંબુ નામ આવે ત્યારે એને જે કઈ ભોગવા હોય ગુલાબજાંબુના, કોઈ જગ્યાએ પાર્ટીમાં ગયો હોય ત્યારે કે આર્ટિસિયા ગયો હોય ને જય ભારતમાં જઈને ખાધા હોય કે જે કઈ કારણ હોય, એ એને યાદ આવે, સ્મૃતિમાં આવે, મોઢામાંથી લાળ છૂટે, અને એ ભાવ એને ગમે. એટલે કે એને વિભાવમાંથી આનંદ લેવાની એની ટેવ પડી ગઈ છે. એવી રીતે કામી પુરુષ પણ સ્ત્રીના અંગ ઉપાંગનો વિચાર કરે ને એમાંથી પછી જે એની કામ વાસના જે ઉત્તેજિત થાય એને ગમે. અને કહે છે કે એ જ ખરેખર વિષ વેલડીને તું સિંચન કરે છે. અને એ અનાત્મ રતિ એટલે કે આત્મરતિની વેરી એનો દુશ્મન કે. આ વસ્તુ થોડીક જરા સમજવા જેવી છે કે વિષયમાં આસક્ત જેવો જીવ જે હોય ને, એ જયારે વિષયોની ભીખ માગે ને ત્યારે તેમની લાચારી, ભિખારી વેડા, અને એને અનીતિ કરવી પડે. એને આ ગમતું હોય કંઈ પણ, કોઈ સ્ત્રીની સાથે એને કંઈક એવું કરવું હોય, ફ્લર્ટિંગ કરવું હોય, આ તે એના માટે એને થોડું ખોટું બોલવું પડે, અનીતિનો સહારો લેવો પડે, માયા કપટ કરવી પડે. પછી એની પત્ની એની આજુબાજુમાં હોય ત્યારે એ વખતે એને બહુ જેન્ટલમેન તરીકે પાછું વર્તવું પડે. પછી એ ન હોય ત્યારે જરાક થોડું ફ્લર્ટિંગ કરવું, કઈ રીતે ભાવને છુપાવવા. આ બધા અવગુણો એની સાથે આવે, બધા અવગુણો એની સાથે આવે. જૂઠું બોલવાનું, અનીતિ, ખોટું, દંભ, બધું એની સાથે આવે, માયા કપટ બધું. અને એને લઈને એ વિષ વેલડી છે ને એ પાછી વધારે એનું મૂળને તમે એને પાણી આપો છો, અને એ મૂળ એનું એવું મજબૂત થાય છે ને પછી તમારે એને ખરેખર છેદવું હોય ને ત્યારે બહુ લોઢાના ચણા ચાવવા જેવું થઈ જાય છે. અનાત્મ રતિ છે એ ચાંડાલીની છે, અને ચાંડાલીની એટલે હલકામાં હલકી જાતિની સ્ત્રી, અને એની સોબતથી બીજા બધા લોકો બગડે.
એટલે આ અહીંયા ગુણોની વાત કરે છે કે બીજા બધા ગુણો તારા બગડવાના છે. સ્પૃહા એ આ ચાંડાલિનીનો સંગ કરવા માંડ્યો છે અને બંનેને એકબીજા વગર ચાલતું નથી. ઇન્દ્રિયના વિષયો અને પોતાના ઇન્દ્રિય વિષયોની લોલુપતા, એટલે આમ ન મળે કે ઇન્દ્રિયના વિષયોને ભોગવાનો, એના વિચારોમાં રહે, પછી ક્યારે મળે ક્યારે કંઈક થાય કે આ તે, અને એમાં ને એમાં એનો ઉપયોગ એમાં કરે. ઘરનું વાતાવરણ વધુ ન બગડે માટે સાધકે સ્પૃહાને ઘરની બહાર કાઢી મૂકવી જોઈએ. કે જો તારે ખરેખર આ આખી જે વિશિયસ સર્કલ જેને કહેવાય છે, ઝેરી વર્તુળ, એને તારે જો તોડવું હોય તો તું તારી જે આ પર વસ્તુમાં તારી સુખ બુદ્ધિ જે છે ને ત્યાં જ તારે ઘા કરવાનો છે. એટલા માટે શ્રીમદ રાજચંદ્રજી કૃપાળુ દેવે અનાસક્ત બુદ્ધિ વાપરી શબ્દ વાપરો. જો એમને જયારે વૈરાગ્ય કીધું ને ત્યારે વૈરાગ્ય ને પછી એની વ્યાખ્યા તરત મૂકી, કારણ કે લોકોની તો વૈરાગ્યનો ઊંધો અર્થ કરે, કારણ કે વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની ત્યાં વાત છે. એટલા માટે એમને મૂક્યું કે ગ્રહ કુટુંબ પરિગ્રહ આદિને વિશે અનાસક્ત બુદ્ધિ, એને શ્રી જીન વૈરાગ્ય કહે છે. મોહ ગર્ભિત વૈરાગ્ય પણ વૈરાગ્ય કહેવાય છે, દુઃખ ગર્ભિત વૈરાગ્ય પણ વૈરાગ્ય કહેવાય છે, સ્મશાન વૈરાગ્યને પણ વૈરાગ્ય કહેવાય છે. પણ આ ત્રણ વૈરાગ્ય જે છે, સ્મશાન વૈરાગ્ય, દુઃખ ગર્ભિત વૈરાગ્ય અને મોહ ગર્ભિત વૈરાગ્ય, એ તમને મોક્ષ માર્ગ બાજુ લઈ જશે નહીં. એ ત્રણે ત્રણ વૈરાગ્ય આ વિશ્વેલડીના મૂળને છેદી શકશે નહીં. પણ જો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે, અનાસક્ત બુદ્ધિ જે છે, તો તમે એ વિશ્વેલડીના મૂળને તમે છેદી શકશો. અને એ જ વાત અહીંયા એમને કર્યું છે કે તારે સ્પૃહાને કાઢવાની છે. જો વસ્તુને કાઢવાની વાત જ નથી કરી, જો આ સમજ આ બહુ માર્મિક પણ છે. અહીંયા એમ ન કીધું કે તું આ બધું છોડી દે, આ છોડી દે, ઘર છોડી દે, નાનું ઘર લઈ લે, મોટું ઘર છોડી દે, એવું કઈ ન કે. એ બધા પ્રત્યેની તારી સ્પૃહાને છોડી દે પહેલા. એટલે તારું જે પર વસ્તુ પ્રત્યેનું એકત્વ ને મમત્વ જે છે એ તું છોડ. એવી સરસ વાત કરી છે. જો અહીંયા અત્યારે એમને કોઈ પર વસ્તુ છોડવાની વાત જ નથી કરી. એમને કીધું પર વસ્તુ પ્રત્યે તારું જે મમત્વ જે છે, મારાપણું જે છે, એ જ સ્પૃહ. અને એ સ્પૃહને તું છોડીશ ને એટલે પર વસ્તુનો પછી સહજ રીતે ત્યાગ થશે. જો જ્ઞાનીએ એવી સરસ વાત કરી છે ને કે તમે એકવાર તમારે નિસ્પૃહ થઈ જાવ ને, એક પણ વસ્તુ છોડ્યા વગર, તો પછી ધીમે ધીમે સહજ રીતે બધી વસ્તુઓ છૂટતી જશે. તમારે એના માટે પુરુષાર્થ પણ નહીં કરવો પડે મોટે ભાગે, જો સાચા અર્થમાં નિસ્પૃહતા પ્રગટી હશે તો. કારણ કે તમને એની તુચ્છતા સમજાય કે આ પર વસ્તુમાંથી મને કંઈ મળવાનું નથી. સુખ જેવી વસ્તુ પર વસ્તુમાં છે જ નહીં. એ તો સગવડતા આપે છે એટલે આપણે એને સુખ માની બેસીએ છીએ. એટલે એકવાર તમારી સમજણ જે યથાર્થ થઈ ગઈ ને, પછી તમારે કે હવે હું આ પર વસ્તુને છોડું એવો વિચાર કરવાની જરૂર નથી પડતી. પછી તમને એમ જ થાય કે આ મળે તો ઠીક છે, ન મળે તો ઠીક છે. આમ તરત જ તમારો ઉપયોગ ત્યાંથી ખસતો જાય. આત્મરતિ તે ઘરની મુખ્ય સ્ત્રી છે, એટલે આપણી પરિણતિ. ચિત્ત, કારણ કે એ ઉપયોગ એ આપણો પોતાનો આત્મધન છે, કે એ જ તારી મુખ્ય સ્ત્રી છે અને એ ઘરની શોભા છે. પણ જો એ પર વસ્તુ તરફ જવાનું શરૂ કરે તો કે એ પોસાય નહીં. આપણે ઘરે પત્નીને લાવ્યા હોય કેટલો ખર્ચો કરીને, અને એ પત્ની પછી કે બીજાની સાથે કઈ તોફાન મસ્તી કરે તો આપણે સહન ન કરી લઈએ. એવી રીતે કે ભાઈ તારા ઉપયોગ ને તારી પરિણતિ, તારું ચિત્ત એ પર વસ્તુમાં ભમે છે ને, એ હવે આમાં તમે વિચાર કરશો તો ખરેખર કોણ ભમાવે છે? આત્મા પોતે જ ખરેખર. આપણે એકવાર અંતર્મુક્તની સાધનામાં લીધેલા ને કે આત્મા પોતે જ અભિનેતા છે, આત્મા પોતે જ ખલનાયક છે, આત્મા પોતે જ ખરેખર પ્રોડ્યુસર છે, અને આત્મા પોતે જ દિગ્દર્શક છે. કોઈ બીજો ખલનાયક છે જ નહીં. પરમાં સુખ બુદ્ધિ ત્યાં જ ઉભી કરી છે ભ્રાંતિથી. કોઈ કઈ મોહન ધૂળ તારા માથા ઉપર નાખીને તને બેહોશ કરીને તને પરમાં સુખ બુદ્ધિ ઉત્પન્ન નથી કરી. એટલે વાત ફરીને ક્યાં આવે છે કે પરમાં સુખ બુદ્ધિ જે છે વિચારે કરીને પર વસ્તુમાંથી કદી સુખ મળે નહીં. પર વસ્તુ તો પર વસ્તુ જ છે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ ન કરી શકે એવી બધી આખી સમજણ ડેવલપ કરીને પર વસ્તુ પ્રત્યેનો આપણું જે મમત્વ જે છે એ મમત્વને તોડવાનું છે. એ મમત્વ તૂટશે પછી તને પર વસ્તુની તુચ્છતા એવી ભાસશે ને કે પછી હોય તો ઠીક છે, ન હોય તો ઠીક છે. આખી તારી એના પ્રત્યેનો દ્રષ્ટિબિંદુ બદલાઈ જશે. પછી એ હશે તોય તને નડશે નહીં, અને જો આ સ્પૃહા છે તો નહીં હોય તો પણ તને નડશે. બહુ આ વિચાર કરવા જેવો છે. એટલા માટે જેને ખરેખર તૃષ્ણા હોય છે ને, જે લોભ અને તૃષ્ણા, એની પાસે કોઈ વસ્તુ ન હોય ને તોય એ પીડાય છે અને તોય એ ખરેખર કર્મબંધ બાંધે છે. અને જ્ઞાની પાસે કેટલો વૈભવ હોય અને એને ભોગવતા હોય તો પણ બંધાય નહીં. ભોગવે છતાં નહીં ભોગવતા, તત્વ સ્થિત અડોળ. એ જ વાત અહીંયા દેવચંદ્રજી મહારાજ અને અવધૂત યોગી યશોવીજી વાત કરે છે કે આત્મરતિ તે ઘરની મુખ્ય સ્ત્રી છે અને તે ઘરની શોભારૂપ છે. જો અંતરંગ પરિણતિને કેટલું મહત્વ આપ્યું, એ જ તારી શોભા છે, એ જ તારું આત્મધન છે. જો અનાત્મરતિ ઘરમાં વારંવાર આવવા લાગી તો આત્મરતિની તો અવદશા બેસી જાય. કારણ કે ચિત્ત ભયમાં જ કરે પર વસ્તુમાં. આપણે જોઈએ છે ને ઘણા જીવોની એટલી ખરાબ ટેવ હોય છે ને, 5 મિનિટની અંદર એટલા બધા વિકલ્પો કરે વાત નથી. હવે એ ચિત્તને આત્મા તરફ વાળવું ને એટલે ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું છે. ને એ જ વાત કે તું જો ખરેખર ત્યાં સંયમ નહીં રાખે, તું કઈ કંટ્રોલ નહીં મૂકે, કઈ ચેક પોઈન્ટ નહીં મૂકે, તો તારી આત્મરતિ એટલે તારી પરિણતિની અવદશા એટલે કે પછી બહારમાં જ ભેમા કરશે. માટે અનાત્મરતિને ઘરમાં આવતી અટકાવવી જોઈએ. અનાત્મરતિ એટલે પર વસ્તુમાં સુખ બુદ્ધિ, અને એમ કરવું હોય તો એને ઘરમાં બોલાવનાર સ્પૃહા ને દાબમાં રાખવી પડશે. તમારે પર વસ્તુની ઈચ્છા જ ઓછી કરવી પડશે. હે જીવ ક્યાં ઈચ્છા તબે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ હો તબ મીટે અનાદિ ભૂલ. આ ઈચ્છા જે છે ને એ જ બધા દુઃખનું મૂળ છે. અને ઈચ્છા એટલે સ્પૃહા. અહીંયા એમને સ્પૃહા વાપર છે, પણ સ્પૃહા એટલે પર વસ્તુની ઈચ્છા. અને કે એને તારે દાબમાં રાખવી પડશે. જો સ્પૃહા દાબમાં રહેતી જ ન હોય તો છેવટના ઉપાય તરીકે એને ઘરની બહાર કાઢી મૂક. હવે એ ઘરની બહાર કેવી રીતે તમે કાઢશો, વિચાર કરવા જેવો છે. કારણ કે 4 ગતિરૂપ સંસારમાં રખડાવનાર આ સ્પૃહા છે. ઈચ્છા નિરોધ તપ જે કીધું છે એ જ વાત અહીંયા એમને કરી છે. જે પર ભાવે રત્તા મત્તા વિષયેસુ પાવ બહુલેસુ આશા પાસ નિબદ્ધા ભમંતી ચૌગતિ મહારણ્ય. ઓહો, ચૌગઈ મહારણ્ય. જેઓ પર ભાવમાં અનુરક્ત છે અને બહુ પાપવાળા વિષયોમાં મત્ત છે, મગ્ન છે, તથા આશારૂપી પાસ એટલે કે નાગ પાસ કહો કે જાળ કહો, માયા જાળ, એમાં ફસાયેલા છે, તેઓ 4 ગતિરૂપ મોટા અરણ્ય એટલે વનમાં ભીમા જ કરે છે. આખું સર્કલ 4 ગતિના સર્કલમાં ભેમા જ કરે છે. અને આ હું આવતીકાલે જે ત્યાં સંસાર ભાવના લેવાનું છે ને એમાં આ વસ્તુ આવે છે અને સમજવા જેવી છે કે આ 4 ગતિ જે છે ને એ વર્તુળમાં આપણે ભેમા કરીએ છીએ. એમાં બીજી 3 ગતિ જે છે ને એમાંથી તો કોઈ બહાર નીકળવાની શક્યતા જ નથી. દેવ તો ત્યાં સુખ ને સુખ, નરક તો ત્યાં દુઃખ ને દુઃખ, અને આ તિર્યંશ ને પશુ ને 4 ઇન્દ્રિય ને 3 ઇન્દ્રિય ત્યાં પણ કોઈ જાતનું ભાન નથી, સંજ્ઞાથી જીવન જીવે છે. મનુષ્ય ગતિ જેવી છે કે જ્યાં ચિંતન કરવાની, વિચાર કરવાની શક્તિ મળી છે. એટલે આ જે સર્કલ તમે આમ ડ્રો કરો ને તો એની અંદર જ્યારે તમે મનુષ્ય ગતિમાં આવો ને ત્યારે તમે જો પુરુષાર્થ પડે ને તો તમે એ ટેન્જન્શિયલ જેને કહે ને એમ કરીને તમે એ સર્કલમાંથી બહાર નીકળી જાય. જેમ ઓલો સેટેલાઇટ છોડે તો એ સેટેલાઇટ પેલા ધીમે ધીમે પૃથ્વીને ફરતું ચક્કર મારતું દૂર જતું જાય પૃથ્વીથી. પછી જયારે ગુરુત્વાકર્ષણનો આકર્ષણ ઘણું ઓછું થઈ જાય, ગ્રેવિટી ફોર્સ, ત્યારે બુસ્ટર રોકેટ છોડે અને તરત જ ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળી જાય. અને એકવાર એ ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળી ગયું પછી હવે એને કઈ નડતું નથી. પછી તો 20,000 માઇલ પર અવરની સ્પીડથી આ ભેમા કરે આખું ઓર્બિટની અંદર. આપણી એક્ઝેક્ટલી આ દશા છે કે આ 4 ગતિરૂપી સર્કલમાં ભમીએ છીએ. એમાં જયારે મનુષ્ય ગતિ મેળવી
અને એ વખતે જો એ પુરુષાર્થ ઉપાડે, પુરુષાર્થ રૂપી બુસ્ટર રોકેટ છોડે, તો એ ખરેખર આ 4 ગતિના વર્તુળમાંથી નીકળીને પંચમ ગતિ મોક્ષ બાજુ એનું પ્રયાણ શરૂ થઈ જાય. અને એકવાર એ મોક્ષ બાજુ એનું પ્રયાણ શરૂ થઈ ગયું પછી તો ભલે 2 ભવ 4 ભવ વધુ 15 ભવ પણ એ પહોંચી જાય. પછી એ આ સર્કલમાં પાછું ન આવે. કેવી સરસ રીતે જો વિચાર કરીને તો આ વાત બહુ સરસ રીતે બેસે એવી છે. અને એ જ વાત અહીંયા કરે છે કે પહેલા તું તારી સ્પૃહાને ઓછી કર, તો જ તારો આત્મિક પુરુષાર્થ ઉપડવાનો છે. અને નહીતર પછી જીવને અનાદિકાળથી જડ પદાર્થોનું આકર્ષણ રહ્યા કર્યું છે અને એથી જ સંસારમાં એ રખડ્યા કરે છે. એને મુક્તિ તરફ પ્રયાણ કર્યું જ નથી. ખરેખર આપણને એવો ચાપખો મારે છે ને કે તું ભલે અનંત કાળથી અનંત ભવ ને બધા સમોસરમાં જઈ આવ્યો ને કેટલાય સદગુરુની વયાવચ કરીને બધું કર્યું, પણ કે ત્યાં મુક્તિનું પ્રયાણ તો શરૂ કર્યું જ નથી કે. અને કર્યું હોય તો તું અહીંયા હોય નહીં. જો કર્યું હોય અને પૂરેપૂરું તો તું સીધે સીધા પર હોય. હવે આ અનાત્મરતિ સાથેની સ્પૃહાની સોબત છોડાવીને આત્મરતિ સાથે સોબત કરાવવી જોઈએ, તો આપણું કામ થવાનું છે. એક વખત આત્મરતિ સાથે સ્પૃહાની સંગત થાય તો તે ઉપકારક બને છે. પછી એવી સ્પૃહા હે નહીં પણ ઉપાદેય બને છે. એટલે અહીંયા અપ્રશસ્ત સ્પૃહા એને છોડીને પ્રશસ્ત સ્પૃહા, એટલે આ બધી શુભ ક્રિયા, ચિંતન, મનન, આત્મનિરીક્ષણ, પૂજા પાઠ, સામાયિક, પ્રતિક્રમણ, કે એ પણ છે ને બધી એ સ્પૃહા છે, પણ એ પ્રશસ્ત છે. અને એ નીચલી ભૂમિકામાં બહુ ઉપાદેય છે. પાછી જો આપણે હમણાં જયારે મહેન્દ્રભાઈ પ્રશ્ન પૂછ્યો એમ કીધું ને આગળ આવવાનું છે, એટલે એમને કીધું કે પછી એવી સ્પૃહા હે નહીં પણ ઉપાદેય બને છે. કેટલી સરસ વાત કરી છે. એટલે આત્મરતિ માટે પછીના પેજ ઉપર જ્ઞાન, ધ્યાન, વયાવચ, પ્રભુ ભક્તિ ઇત્યાદિની સ્પૃહા ઉપાદેય છે. જુઓ આ જ્ઞાન સારની આ જ વિશેષતા છે. બધે શુભ ક્રિયાને પણ સાથે રાખ્યું છે. શુભ ક્રિયાનો ક્યાંય નિષેધ કરીને ઉડાવી દીધો અને એકલે નિશ્ચયની કોરી વાત કરી એવું અહીંયા ક્યાંય નથી. એમને કીધું કે પહેલા તું અપ્રશસ્ત સ્પૃહાનો ત્યાગ કર પર વસ્તુ, અને પછી જે પ્રશસ્ત સ્પૃહા જે છે પૂજા પાઠ, સામાયિક, પ્રતિક્રમણ, આરતી, મંગળ દીવો, તને જે નિત્યક્રમ એ બધું વયાવચ, બધા 12 પ્રકારના તપ કે જે કઈ એ સ્પૃહા ઉપાદેય છે નીચલી ભૂમિકામાં. પછી જો બહુ સરસ લખ્યું છે, જેમ જેમ આત્મવિકાસ સધાતો જાય છે તેમ તેમ આ ઉપાદેય સ્પૃહા પણ છૂટતી જાય છે. જો આ વાત સમજો ને તો તમને ખરેખર ખ્યાલ આવે કે કોઈ જગ્યાએ વિરોધાભાસ નથી. તમે ગમે તે સંપ્રદાય લો, ગમે તેની વાત કરો, પણ જો તમે એનો આશય સમજો, તમે એની મૂળને પકડો તો ક્યાંય વિરોધાભાસ નથી. જો અહીંયા પણ શું કીધું કે આ જે ઉપાદેય જે છે એ પણ તમે જેમ જેમ આગળ વધશો એમ એમ એ બધું સહજ રીતે છૂટતું જશે. આપણે ગયા વખતે પણ આ જ વાત કરી હતી કે તમારી શુભ ક્રિયાનો અમુક પ્રકારની શુભ ક્રિયા છૂટી જશે અને અમુક પ્રકારની શુભ ક્રિયા શરૂ થશે. પછી તમારી ચિંતન મનન એ શુભ ક્રિયા છે એ તમારી વધતી જશે, અને બધી જે યોગથી થતી ક્રિયા એ બધી થોડી ઓછી થતી જશે. પછી આત્મનિરીક્ષણ વધતું જશે, પછી સાક્ષી ભાવ વધતો જશે, પછી સ્વપરનો વિવેક વધતો જશે. એ બધી પણ શુભ ક્રિયા જ છે, પણ આખું શુભ ક્રિયાની જાતિ બદલાઈ જાય. અને આપણે જે પછી અમુક જ પ્રકારની શુભ ક્રિયામાં જે વર્ષોથી 30 વર્ષથી એમાં રહ્યા કરીએ છીએ ને, એ આપણને ખ્યાલ નથી આવતો કે હું એમાંથી પછી આગળની શુભ ક્રિયામાં કેમ નથી જતો, ચિંતનની ભૂમિકામાં કેમ નથી આવી શકતો, મનનની ભૂમિકામાં કેમ નથી આવી શકતો, આત્મનિરીક્ષણની ભૂમિકામાં કેમ નથી આવી. એ પણ શુભ ક્રિયા જ છે. અને તું જે બહુ સહેલાઈથી થઈ શકે એવી શુભ ક્રિયા તું કરતો રહે છે, કારણ કે એમાં તને ફાવટ આવી ગઈ છે, કમ્ફર્ટ ઝોન આવી ગયો છે, ગમે છે. હવે તો આમ બધું કડકડાટ બોલી શકાય છે, કોઈ જાતની બીજી કઈ ચિંતા નથી. આ તે અને એની અંદર તું ભયો બસ. પછી એનાથી આગળની ભૂમિકા ભલે એ ક્રિયાને ન છોડે એનો વાંધો નથી,
પણ પછી એની ભૂમિકા આવવી જોઈએ. ચિંતન, મનન, આત્મનિરીક્ષણ, સ્વપરનો વિવેક, ભેદ જ્ઞાનનો અભ્યાસ, તો જ ખરેખર કાર્ય થવાનું છે. અને એ જ અહીંયા કીધું કે પછી તો એ પ્રશસ્ત સ્પૃહા પણ છૂટી જાય છે. અને એનાથી પણ આગળ વાત કરી મહેન્દ્રભાઈ શાહ, સાંભળજો, ઊંચી અધ્યાત્મ દશામાં તો કોઈ પણ પ્રકારની ઈચ્છા રહેતી નથી, માત્ર સાક્ષી ભાવ જ રહ્યા કરે છે. બોલો હવે આમાં તમને ક્યાં વિરોધાભાસ આવ્યો? મને તો ઘણી વાર એવું લાગે છે કે આ તો કોઈ સોનગઢ બાજુથી આવીને લખ્યો એવું લાગે છે મને તો. એટલે તમે વિચાર કરશો ને તો બધા જ્ઞાનીઓનો, 1000 જ્ઞાનીનો એક જ મત હોય છે, જો આપણે એને સમજીએ તો. અને ન સમજીએ ને તો બધા એમાં ગોટા થઈ જાય. અને એ ગોટાની અંદર પછી આપણા આ 4 ગતિના ગોટા બધા ચાલુ રહે છે ખરેખર. બોલો આમાં કોને શું પ્રશ્ન છે? બોલો. કે હાથ ઊંચા દેખાતા નથી. મને તો એમ કે આની અંદર તો બધા મારા ઉપર તૂટી પડશે, પણ સારી વાત છે કે ખરેખર બધાને જરા અને સમજાય એવી વાત છે ખરેખર. અને જો મંદ કષાય રૂપી ઉપશમના કાળે આત્મ પુરુષાર્થ થાય, જે હમણાં મહેન્દ્રભાઈ પ્રશ્ન કરીને આપણે વાત કરી ને, એટલે અપ્રશસ્ત સ્પૃહા તો ખરેખર જવી જ જોઈએ. અશુભનો ત્યાગ તો બધાએ જ્ઞાનીઓએ વાત કરી છે. અને એટલા માટે જ આપણે જયારે ચિંતનની ભૂમિકામાં ન હોય, તો કર્તવ્યને ફરજ બજાવીને આપણે એમાંથી નિવૃત્ત થયા હોય, ત્યારે આપણી પાસે 2 જ ઉપાય હોય છે, 2 જ ઓપ્શન હોય છે, કાં તો તું શુભમાં રહે, કાં તો તું અશુભમાં જા. એટલે અશુભથી બચવા માટે પછી આપણે ત્યાં શુભ ક્રિયાનો આશ્રય લઈએ છીએ. પણ આપણે પછી ત્યાં છે ને એવા કમ્ફર્ટ ઝોનમાં આવી જઈએ છીએ ને, પછી ત્યાંથી પછી નીકળવાનું મન નથી થતું. અને આપણે એમ માની બેસીએ છીએ કે મારાથી બસ હું ધર્મ કરું છું ને ધીમે ધીમે મારી ગાડી આગળ વધે છે. એટલે અહીંયા એમને બહુ સરસ રીતે કીધું કે પછી તો ત્યાંથી પણ છૂટીને એ બધું પણ છૂટતું જવાનું છે. અને સાક્ષી ભાવ એ છેલ્લું સ્ટેશન નથી, પણ સાક્ષી ભાવમાં આવ્યા પછી તો ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ. પછી જ્ઞાતા દ્રષ્ટા એ સાક્ષી ભાવની ચરમસીમા છે. એના પછીની ગાથા છે એ પણ બહુ સરસ છે. જો કોઈને પ્રશ્ન ન હોય તો આપણે લઈએ. પ્રશ્ન નથી. તમે વિચાર કરો તો બે વાત અહીંયા બહુ અગત્યની છે. કે એક કે અંતર પરિણતિ જે છે ને એ જ આપણી સ્ત્રી, એને અહીંયા સ્ત્રી રૂપે મૂકી છે. એટલે આત્માની સ્ત્રી કોણ? તો કે એની પોતાની જ પરિણતિ. અને એ પરિણતિ જો આત્માની સાથે જ રમણતા કરે ને તો એ સતી સ્ત્રી, કે ભાઈ બસ હું તો મારા પતિની સાથે જ રમણતા કરીશ. પણ એ પરિણતિ જો પર વસ્તુમાં ભમવા માંડે, પર વસ્તુની સાથે રમણતા કરે, તો કે ભાઈ આ તો ઉલટા સ્ત્રી થઈ ગઈ, અને કે એનો તો મારે ત્યાગ કરવો છે. એટલે પોતાની પરિણતિનો ત્યાગ ન થઈ શકે, પરિણતિ તો સ્વભાવરૂપ છે. તો કોનો ત્યાગ? કે એ પર વસ્તુમાં સુખ બુદ્ધિ જે છે એને લઈને જે સ્પૃહા ઉત્પન્ન થઈ છે ને, બસ એ મારે સુખ બુદ્ધિને તોડવાની છે. પરિણતિનો તો કોઈ રીતે ત્યાગ કરી શકાય નહીં. તમે તમારી પોતાની પત્નીનો, સંસારમાં આપણે આપણી પત્નીનો ત્યાગ કરી શકીએ, કાં તો દેહ ત્યાગ કે છૂટાછેડા કે કોઈ રીતે. પણ અહીંયા દ્રષ્ટાંત ભલે એક દેશી છે, પણ તો એ સમજવા જેવું છે. અહીંયા તમે તમારી પોતાની સ્વસ્ત્રીનો ત્યાગ ન કરી શકો, કારણ કે પરિણતિ એ આત્માનો સ્વભાવ છે. બે એના જે સ્વભાવ છે ને, નિત્ય સ્વભાવ અને ક્ષણિક સ્વભાવ, પરિણમન સ્વભાવ. એટલે પરિણતિ જે છે એ તો સમયે સમયે જે એની અવસ્થા બદલાય છે, એટલે એ તમે સ્વભાવને તમે બદલાવી ન શકો, તમે એનો ત્યાગ ન કરી શકો. પણ એ સ્વભાવ જે અત્યારે પરમાં જઈને, પરમાં જે સુખ બુદ્ધિ માને છે કે પર મને આ મળે, પરની સાથે આ સંગતિ કરું તો મને સુખ મળશે, એવી જે એની માન્યતા જે છે, આત્મભ્રાંતિ જે છે, મિથ્યા ભ્રાંતિ જે છે, એનો ત્યાગ કરવાનો છે. એટલે કે સ્પૃહાનો ત્યાગ કરવાનો છે. એટલે પછી પાછી પરિણતિ હતી ત્યાં આવી જશે કે ઓકે, હવે ખ્યાલ આવી ગયો કે ભાઈ મને ત્યાંથી કઈ મળવાનું નથી પર વસ્તુમાંથી, એટલે પરિણતિ તરત જ અંતર્મુખ થવા માંડશે. એટલે આખી વાત અંતર્મુક્તાની સાધના આવીને ઉભી રહે છે. જો તમે વિચાર કરશો તો કે ભાઈ આ જે પરિણતિ બહાર રખડે છે બહિર્મુક્તા, અને એને અંતર્મુખ કરવાની છે. અંતર્મુખ કરીએ એટલે આપણું કાર્ય થવાનું છે.
એના પછીની ગાથા પાનું 172 ઉપર છે. સ્પૃહા આપણે પૂરી તો નહીં થાય પણ તો જરા લઈએ થોડી જેટલી થાય એટલી. સ્પૃહાવંતો વિલોક્યન્તે લઘૌ સ્તૃણતુલવત મહાશ્ચર્ય તથાપ્યેતે મજ્જંતિ ભવવારિધૌ. અને આ ગાથા તો બહુ સરળ રીતે સમજી શકાય એવી છે કે સ્પૃહા વાળા જીવો તણખલા અને આંકડાના રૂની જેમ હલકા દેખાય છે, તો પણ તેઓ સંસાર રૂપી સમુદ્રમાં ડૂબે છે. અને આ એક બહુ મોટું આશ્ચર્ય છે. એટલે અહીંયા શું કર્યું છે એમને બહુ સરસ આ રૂપક છે ને એનો વિરોધાભાસ બતાવ્યો છે કે જીવ જયારે પર વસ્તુમાં રખડે ને ત્યારે એને હલકો કહીએ આપણે કે આ તો હલકટ છે, આ તો બધા પર વસ્તુમાં જ એનું મન ભમતું હોય છે. એટલે એનો ગુણ જે છે એ હલકટ છે, હલકો. એને અહીંયા તણખલું જે હલકું હોય એ અને આંકડાનું રૂ જે સાવ તમામ ફૂંક મારને ઉડી જાય એવું એની સાથે સરખાવ્યું છે. પણ કે એ જે તણખલું ને આંકડાનું રૂ જે છે ને એનામાં એક ગુણ પાછો સારો છે કે કયો, તો કે તમે એને પાણીમાં મૂકો ને તો એ તરે, એ ડૂબે નહીં, કારણ કે એટલું બધું હલકું છે. પણ કે આ જે આવો હલકો જે થયો છે પર વસ્તુની સ્પૃહા કરીને એ આંકડાના રૂ કરતા હલકો થયો છે, તેમ છતાંય પાછો સંસાર સમુદ્રમાં ડૂબે છે. બોલો, વિચાર કરો તમે. એટલે વિરોધાભાસ બતાવે કે ગુણોની રીતે ગુણોની અપેક્ષા હલકો થયો છે, પણ કર્મ બંધની અપેક્ષા એ ભારે થયો છે. એટલે અહીંયા એમને છે ને ગુણોની અપેક્ષા હલકાપણું બતાવ્યું છે. અને એ ગુણોની અપેક્ષા હલકાપણું એ આંકડાના રૂ અને તણખલાની સાથે સરખાવીને પછી ચાપખો માર્યો કે જો આ તણખલું ને આંકડાનું રૂ એ તો તોય પાણીમાં તરે છે, એનામાં એટલીસ્ટ એટલો તો સારો ગુણ છે. અને કે તું તો કે સંસાર સમુદ્રમાં આવો હલકો થયો છે પણ તું ડૂબે છે, કારણ કે તે એવો બધો કર્મબંધ બાંધીને તેવો ભારે થયો છે. જેમ ઓલો તુંબડીનો દ્રષ્ટાંત આવે છે ને કે માટીનો લેપ એને લાગે તો એ ડૂબે. આપણે કર્મરૂપી માટીનો લેપ લાગે એટલે ડૂબે, અને પછી જયારે કર્મ ક્ષય થવા માંડે એટલે એ પછી માટીનો લેપ ઉખડતો જાય અને પછી તરે. એટલે બહુ સરસ રીતે અલંકારિક ભાષામાં સમજાવ્યું છે. આપણે વાંચીએ એટલે થોડો વધારે ખ્યાલ આવશે. ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં વિરોધાભાસ અલંકારનો સરસ રીતે ઉપયોગ કર્યો છે. સમાજમાં કેટલાક માણસો હલકા ગણાય છે, એમની કોઈ પ્રતિષ્ઠા હોતી નથી, બધેથી એમને જાકારો મળે છે. જે યાચક છે, માગનાર છે, ભિખારી છે, તે હલકો જ ગણાય છે. જરૂરિયાતમંદ માણસ માગે એ તો હજી સમજી શકાય વાત છે, સહ્ય લેખાય છે. પરંતુ જરૂર ન હોય એવા કેટલાકનો સ્વભાવ હંમેશા માગવાનો જ હોય છે કે હજી વધારે, હજી વધારે, હજી વધારે. મમણ શેઠનો વિચાર કરો, જ્યારે ખરેખર શ્રેણિક મહારાજે કીધું કે ભાઈ તું આવી શિયાળાની કડકડતી ઠંડીમાં તું પાણીમાં ઉભા રહીને આ બધા લાકડા ભેગા કરે છે, તો તું ગરીબ જ હશે, તો તું માગ, તારે જે માગો. તારે જો એને એમ પણ ન થયું કે પ્રેમથી નિર્દોષતાથી કે ના ના હું એવો ભિખારી, હું એવો ગરીબ નથી, મારી પાસે તો એક બળદ એવો છે કે જે તમારો ભંડાર પણ ખરીદી ન શકે. એના બદલે એને શું કીધું કે હા, કે જો તમે મને આપવા માંગતા હો તો માગવાની ઈચ્છા ત્યાં એની તરત જાગૃત થઈ. જો વિચાર કરો તમે, એની પાસે શ્રેણિક મહારાજાના ભંડારને ખરીદી શકે એવો એક બળદ હોવા છતાં પણ જ્યારે શ્રેણિકે કીધું કે માગ, તારે જે માગવું હોય ત્યારે, ત્યારે પણ એની માગણ વૃત્તિ ત્યાં પછી ઊભી થઈ કે તો મને આવો બીજો બળદ તમે આપો. જો આ એ જ વાત અહીંયા કરે છે કે જેનો અમુક તો આવો માગવાનો સ્વભાવ જ પડી ગયો છે, લોભ લોભ લોભ, આઈ વોન્ટ ટુ હેવ મોર, આઈ વોન્ટ ટુ હેવ મોર. એવા હીન સત્વ યાચકો સમાજમાં તુચ્છ ગણાય છે, કારણ કે બીજાની પાસે હાથ લંબાવ્યા કરે કઈ ને કોઈ રીતે, પદના માટે, પ્રતિષ્ઠા માટે. તમે જોજો બધી જગ્યાએ કોઈને ટ્રસ્ટીમાં કે બોર્ડમાં જોઈન થવું હોય ને, એ બોર્ડના જે 4-5 મેમ્બરો હોય એની થોડી જરા ચમચાગીરી શરૂ કરે, એની સુધી ફ્રેન્ડશીપ શરૂ કરે, થોડી લાચારી બતાવે, આમ કરે તેમ કરે, અને પછી એવું બધું એને કરવું જ પડે. જેને પદની, પ્રતિષ્ઠાની, લક્ષ્મીની એવી કોઈ પણ માંગ હોય
ત્યારે એને લાચારી એને એવી દીનતા કરવી જ પડે કોઈને કોઈ રીતે. જેને ફ્લેટરિંગ કહો, પ્રશંસા કહો, તમારે જે નામ આપવું, તેઓને તણખલાની તોલે અથવા આંકડાના રૂની તોલે ગણવામાં આવે છે, આવા હલકા તુચ્છ જીવોને. અને તણખલાની કે આંકડાના રૂની કોઈ કિંમત નથી, કચરા તરીકે તે ગણાય છે. પરંતુ આવી હલકી વસ્તુઓમાં પણ એક ગુણ છે. હમણાં જે આપણે વાત કરીએ કે પાણીમાં એ ઉપર તરે છે, તે ડૂબી જતી નથી. આ તણખલી કે આંકડાનું રૂ, યાચક તો એના કરતા પણ હલકો છે, તેમ છતાં તે ભવરૂપી સમુદ્રમાં ડૂબે છે. કારણ કે માગેલી વસ્તુઓથી તે ભારે થઈ જાય છે. અને પછી જે એક અહીંયા દ્રશ્ય આપ્યું છે, એક બહુ જ સરસ મજાની યાચકની મજાક કરતા આપ્યું છે. તુલમ તૃણાદપી લઘુ તુલાદપી હિ યાચક વાયુના કિમ ન નિતોષો મામયમ પાર્થ્યસ્યતિ. તણખલું અને રૂ એને ઓલો વાયુ હવા કે છે કે હું એને ઉડાવીને મારી સાથે કંઈક લઈ જઈશું, પણ આ યાચક જે છે ને એ ભલે તણખલાને રૂ કરતા હલકો હોય, પણ તોય હું એને ઉડાવીને મારી સાથે નહીં લઈ જાઉં. કેમ કે મને ડર લાગે છે કે એનો એટલો બધો માગવાનો સ્વભાવ છે ને, તો મારી પાસે એક માગશે, વાયુ કહે છે. એટલે કે મારે એને ઉડાવવો નથી, મારે એને લઈ જવો નથી. ખરેખર એટલે કહેવા શું માંગે છે કે જેને માગવાનો સ્વભાવ છે ને, એ તીર્થંકર હોય કે અપાત્ર જીવ હોય, કોઈ પણ જીવ હોય ને એની પાસે હાથ લંબાવતા વિચાર નહીં કરે, કારણ કે એનો એ વખતે માગવાનો સ્વભાવ પડી ગયો છે. દર્શન કથા આવે છે ને, આપણે પેલી વાઘરણ ને ખરેખર બહુ રૂપાળી હતી કે જે કે કારણે રાજા મોહી પડ્યો અને એને રાણી બનાવી. અને વાઘરણ તો પછી તો એની તો ટેવ હતી, એટલે ગોખલા જેવું હતું, ત્યાં ઓલું જે કે થોડું મિષ્ટાન ને બધું ભોજન બનાવ્યું હોય ને મૂકે, અને હે મા બાપ કે હોય તો આપજો ને એમ કરીને માગે, અને પછી પાછું એ ગોખલામાંથી લઈને પછી ખાય, કારણ કે એની ટેવ પડી ગઈ છે માગવાની. રાણી બની છતાં પણ એની જે માગવાની ટેવ હતી ને, એ એની સાથે રહી. એ જ વાત અહીંયા દેવચંદ્રજી મહારાજ કરે છે કે પવનનો ઝપાટો આવે ત્યારે તણખલા ઊંચે ઉડે છે, પરંતુ એથી પણ હલકા એવા આંકડાના રૂને તો વાયુ એનાથી પણ વધારે ઊંચો લઈ જાય છે. આમ વાયુ હલકાને ઊંચે ખેંચી જાય, પરંતુ યાચક તો આંકડાના રૂ કરતા પણ હલકો છે, છતાં વાયુ એને ઊંચે નથી લઈ જતો. કેમ? તો કે એને બીક રહે છે કે રખે ને યાચક એની પાસે પણ કંઈક માગશે, મારી પાસે માગણી કરશે. મહાત્માઓનું લઘુપણું એમને ભવસાગરમાંથી તારવાનું કામ કરે છે, પરંતુ યાચકનું લઘુપણું એને સંસાર સાગરમાં ડૂબાડવાનું કામ કરે છે. જો કેવી સરસ વાત કરી છે કે મહાત્માઓ જે છે ને, એ નિસ્પૃહતા કેળવીને લઘુતા ભાવમાં આવે છે, અને એ લઘુતા ભાવ એમને સંસારથી તારી દે છે. અને આ જે યાચક જે છે ને, એને લઘુ ભાવ છે, લાચારી રૂપનો, પણ એ એને ડૂબાડે છે. જો લઘુતા ભાવમાં ફેર છે. પહેલામાં ખુમારી છે કે મારે કોઈ વર્ષોની જરૂર, ચાહ ગઈ, ચિંતા ગઈ, એની ચાહ ગઈ, અને જેને ચાહ નથી ને એ તો શહેનશાહ છે. એવી રીતે એ જ્ઞાનીનું લઘુપણું જે છે એ તો એની ખુમારી છે, એ એની શહેનશાહી છે, અને એ એને મોક્ષ માર્ગ લઈ જશે. પણ આ યાચકનું જે લઘુપણું છે ને, એ તેને ડૂબાડશે. અને મહાત્માઓ પણ પોતાનું સૂક્ષ્મ ગૌરવવંતું લઘુપણું છોડીને સ્પૃહાકાંક્ષી બનીને સ્થૂળ તુચ્છ યાચક બની જાય તો તેમનું ગૌરવ ખંડિત થાય છે, એ પણ પછી પડે. તેઓ સાંસારિક પ્રલોભનોથી લપસણી ભૂમિમાં લપસી પડે છે. અષાઢાભૂતિ, સિંહ ગુફાવાસી, મુનિ વગેરેના પતનના દ્રષ્ટાંતો ઇતિહાસમાં કેટલા જાણીતા છે. અરે શુભમ ચક્રવર્તીનું દ્રષ્ટાંતો જો, 6 ખંડનો ધણી, શું કમી હતી એની પાસે, પણ બીજા બધા કરતા હું કંઈક જુદો પડ્યો, અને 7મો ખંડ જીતું તો બધા ચક્રવર્તીમાં હું આમ કંઈક જુદો તરી આવું અને ડૂબો. આ જે યાચકપણું છે ને, એ ચક્રવર્તી હોય એને ડૂબાડે. શુભમ ચક્રવર્તી, બ્રહ્મદત્ત એમને ડૂબાડે. અને જેને યાચકપણું નથી ને, એ નગ્ન દિગંબર મુનિ, આગળની ગાથામાં આવે છે કે જેની પાસે કાંઈ નથી, એ ચક્રવર્તી કરતા પણ વધારે સુખી છે. ચક્રવર્તીની પાસે પુષ્કળ વસ્તુઓ છે, અને જે નગ્ન દિગંબર મુનિ છે કે જેની પાસે ખરેખર કોઈ વસ્તુ નથી,
એનું સુખ ચક્રવર્તીના સુખ કરતા પણ ચડી જાય છે. એટલે ભૌતિક સુખની એટલી બધી નિકૃષ્ટતા, હલકાપણું એ આગળની ગાથામાં આવે છે. એ આપણે આવતા વખતે લઈશું. કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો, આ આંકડાના રૂ વિશે કે હલકાપણા વિશે કે કઈ પણ, કે આગળની કોઈ પણ 3 ગાથા જે આપણે લીધી, 3, 4 ને 5, એમાંથી કઈ પણ પ્રશ્ન હોય. રમેશભાઈ, હા બોલો. મેં સમજ્યું કે મેં હાથ ઊંચો કર્યો હતો, પણ પ્રશ્ન મારો છે. હા બોલો. આપણે જે અશુભ થી બચવા માટે શુભમાં જવાનું કીધું, હા. તો પછી શુભમાં જ આપણે અટકી જઈએ એવું થાય છે ને, એમાંથી આગળ જવાનું નથી થતું. એટલે શું થાય છે, તમારી વાત બહુ સાચી છે. બધાને લાગુ પડે છે, નિશ્ચય આભાસીને લાગુ પડે છે કે એને શુભની મીઠાશ એટલી બધી આવી જાય છે ને મહેન્દ્રભાઈ, કે એ શુભ પછી એ પણ હેય છે એ ભૂલી જાય છે. એટલા માટે જ્ઞાનીઓ કહે છે કે શુભને પણ તું પુણ્યને પણ હેય બુદ્ધિએ ઉપાદેય ગણ. આ બહુ મહત્વની વાત છે. કારણ કે જો તું એને હેય બુદ્ધિએ ઉપાદેય નહીં ગણે ને તો તને, કારણ કે સૌથી વધારે સમય જીવ ક્યાં રહે છે? આ ક્યારે નવા મોટા પંડિતજી જે મહેસાણા છે ને એની વાત વાંચતો ને એમાં જ લીધું, સૌથી વધારે શુભાશુભ ભાવમાં રહે છે, શુભ ભાવમાં. અને એને લઈને એને પછી એ શુભ ભાવથી ધર્મ થાય છે એવું એને બેસી જાય છે. એને એ શુભ ભાવ પણ હેય બુદ્ધિએ ઉપાદેય છે. પુણ્ય તત્વ જે છે એ 3 માં આવે છે. હેયમાં આવે છે, જ્ઞેયમાં આવે છે, અને ઉપાદેયમાં આવે છે. અને એ જો એને બરાબર સમજે તો પછી ક્યારે એ હેય છે અને ક્યારે એ ઉપાદેય છે એ એનો વિવેક રહે. ઉપાધિ તો અપેક્ષા જ છે ને, આમ તો આશ્રવનું સ્થાન છે ને, આશ્રમ જ છે. અને આશ્રવ માત્ર ધ્યેય છે. આશ્રવ હોવા છતાં પણ એ એવો આશ્રવ છે કે જે અંદરની જે પરિણતિ જે છે ને એને સપોર્ટ કરે છે. કઈ રીતે? કે એ પરિણતિ અશુભ તરફ એનો વળાંક ન આવે. બરાબર. એટલા માટે કાંજી સ્વામીએ પણ કીધું કે તારી ભૂમિકા પ્રમાણે તને શુભ ભાવ આવવાના જ છે. ભલે ગમે એટલા હેય તું ગણે કે ગમે એવું. કારણ કે તું એમ કે મારી અંતરંગ દશામાં ભાવ મુનિપણું છે, પણ બહારમાં તું 5 ઇન્દ્રિયના વિષયમાં તું એમ કે મારે તો ભાવ મુનિ દશા છે, તો એ તો 3 કાળમાં શક્ય નથી. એટલે અંતરંગ દશામાં જો તારું ભાવ મુનિપણું હોય તો બાહ્યમાં 5 મહાવ્રતનું પાલન હોય ને હોય જ જકાર. ત્યાં પછી એમ કે ના એ મારે હવે કરવાની જરૂર નથી, તો એ તો એની ભાવ મુનિપણા પણ એનો નથી. એટલે શુભ ભાવને હેય ગણવાનો છે એ તો આગળની દશામાં છે. અને હકીકતમાં મહેન્દ્રભાઈ ત્યાં હેય ગણીને છોડવાની તો વાત જ નથી. જે છોડવાની વાત કરે ને એ સમજો નથી. છોડવાનું નથી, છૂટી જાય છે સહજ રીતે. તમે જો એમ કહો ને કે અમારા શુભ ને છોડવાનો છે, શુભ, તો તમે હજી યોગ્યતા નથી તેમ તમે છોડવાની વાત કરો છો. એવું થઈ ગયું. ખ્યાલ આવ્યો તમને? બરાબર. જો યોગ્યતા આવી ગઈ હોય ને તો તમારે એનો વિચાર ન કરવો પડે, છૂટી જાય. એટલે કિનારો આવે ને હોડી આપણે છોડી દઈએ. એના જેવું, એક્ઝેક્ટલી એના જેવું. વેરી ગુડ. બોલો, અંત મંગલ લઈએ જો કોઈને પ્રશ્ન ન હોય ને. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢ્યું હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ ભૂલ પરાયા. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય. પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને.
સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, લોકના નાથ કી જય, સબ સંતન કી જય, આનંદ ઘન. કદાચ કાંઈ પણ આગમ વિરુદ્ધ બોલાયું હોય તો અર્યંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ અને તમારા બધાની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. અને મહેન્દ્રભાઈ હમણાં છેલ્લે કીધું એ બધાએ ખૂબ યાદ રાખવા જેવું છે. શુભને છોડવાની વાત તો ક્યારે કરવી જ નહીં. શુભને તો છોડવાની વાત હોય જ નહીં. શુભ છૂટી જાય. આપણી જેવી જેવી યોગ્યતા થતી જાય એમ સહજ રીતે શુભ, જેમ આપણે 5મું ધોરણ પસાર કરીએ એટલા સહજ રીતે 6થા ધોરણમાં જઈએ અને 5મા ધોરણમાં પુસ્તકો છૂટી જાય એવી રીતે પછી 6ઠામાં થી 7મામાં જઈએ એવી રીતે એ છૂટતું જાય ને અને નવું ગ્રહણ થતું જાય. એવી રીતે એટલે શુભને છોડવાની વાત તો એટલા માટે કરવામાં આવી છે કોઈ કોઈ જગ્યાએ કે તારે એ સમજણમાં હોવું જોઈએ કે આ શુભ જે ન કીધું કે આશ્રવ છે એ સમજણ તારી પાકી હોવી જોઈએ કે આ શુભ છે એ આશ્રવ છે, એનાથી ધર્મ નથી. કારણ કે આશ્રવ જે હોય એનાથી ધર્મ ન હોય. સંવર, નિર્જરા અને મોક્ષ એ સંવર નિર્જરાથી ધર્મ હોય. ઓમ. મહેશભાઈ બધાની મહેન્દ્રભાઈ શાહ. મહેન્દ્રભાઈ, હર્ષિદાબેન, જય જિનેન્દ્ર, જય પ્રભુ. જય જિનેન્દ્ર, પ્રણામ સાતામાં. બસ બસ એકદમ ગુરુ દેવગુરુ પસાય. ઘણી સ્પષ્ટતા કરી આજે. થેન્ક યુ. ના ના, તમારા પ્રશ્નો બધા સારા હતા, વ્યાજબી Thank you. અને ટુ ધ પોઈન્ટ. કિશોરીબેન. કિશોરીબેન, જય જિનેન્દ્ર, જય પ્રભુ. જય જિનેન્દ્ર, જય પ્રભુ. બહુ થોડું લાંબુ થઈ જતું હોય છે એટલે થોડું ઊંઘાઈ જાય છે. બસ બસ બસ. સરસ સરસ. ભાવમાં રહેવાનું છે આપણે, બસ બીજું કઈ નહીં. ઓકે, થેન્ક યુ. તેજસભાઈ મહેતા. તેજસભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, રમેશભાઈ કેમ છો? સુખ શાતામાં? બસ આ તારું તો શર્ટ બાકી ગજબનું છે. આજે એ પહેરેલું હતું, આજે આ જુદું ગોલ્ફ નું શર્ટ પહેરેલું હતું. થેન્ક યુ, જે બેકગ્રાઉન્ડ છે મસ્ત છે ખરેખર. થેન્ક યુ ફોર એવરીથિંગ. કયું તીર્થ છે? હા, કયું તીર્થ છે? પાછળનું જે છે એ રાણકપુર છે. હા, રાણકપુર છે. અચ્છા, ઓકે. Yeah. વેરી ગુડ. ઓકે, રાણકપુરમાં એટલે આ કપડા અત્યારે ખોટા પહેર્યા છે, પણ આ તો ચાલુ દિવસના પહેરેલા છે એટલે સોરી. થેન્ક યુ. અંજનાબેન. અંજના પ્રભુ, જય જિનેન્દ્ર. જય જયચંદ્ર, સાતામાં. બસ બસ દેવગુરુ પસાય. કેમ છો તમે? બસ મજામાં. જો સાતામાં બંને શોટ લઈ લીધા? ના, હવે છે એક કાલે છે, શોટ પરમ દિવસે છે. બસ બસ બધું બરાબર થઈ જશે. સરસ. બસ બસ તમારા બધાના વડીલોના આશીર્વાદ છે ને. જય પ્રભુ, જય જય જિનેન્દ્ર. જય મહેન્દ્રભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર અંજનાબેન. વીણાબેન ને પણ જય જિનેન્દ્ર કહેજો. ચોક્કસ. હા, બધાને જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ ખંદાર. જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર રમેશભાઈ, પ્રણામ. બહુ સરસ લીધું આજે. સ્પૃહા ઉપર ઘણું સૂક્ષ્મ વાતો કરી બધી અને સરસ લીધું, ખૂબ સરસ. આજે થોડું જરા ભેદ જ્ઞાન નું હતું અને સ્પૃહા અને નિર્લેપ સમજીએ ને તો આપણું કામ થાય એવું છે. સરસ છે. ખરેખર સંસારનું મૂળ જ છે સ્પૃહા, ઈચ્છા, તૃષ્ણા. હા, બરાબર. સાચી વાત છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, થેન્ક યુ. યોગીબેન. યોગી પ્રભુ, મને એમ કે આજે તમે પ્રજ્ઞાક્ષણી ઉપર ને સ્વ પરના વિવેક ઉપર જરા પ્રશ્ન કરશો. Yeah, Pam, સમજાયું હતું. It was very nice. જય જિનેન્દ્ર. બેસી બહુ સીધી 2 ને 2 4 જેવી સીધી વાત છે. સાચી વાત. રાઈટ, યા. પણ એ સ્પૃહાનું જે મહેન્દ્રભાઈ કીધું ને એમ ડિટેલમાં સૂક્ષ્મ રીતે બહુ સરસ સમજાવ્યું છે. આમ ને સરસ સમજાવ્યું તમે. અને બધા મુમુક્ષુ હોય ને એટલે પછી સહજ રીતે બધું થાય. કારણ કે સ્પૃહાથી જ પછી આસક્તિ ને બધું શરૂ આવે છે એમનાથી. વેરી ગુડ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રદીપભાઈ શાહ, મિશન વેહો. પ્રદીપભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર રમેશભાઈ, પ્રણામ. બસ બસ
સાતામાં ને વીણાબેન, બીનાબેન, બરોબર છે, બરોબર છે. શી ઇઝ ડુઈંગ ગુડ. બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આવજો. કુંદનબેન દેસાઈ. કોણ કીધું? કુંદનબેન. બેન તમે unmute કહી શકશો? જય જિનેન્દ્ર. કદાચ એમને unmute કરવામાં તકલીફ. તેમ નથી ફાવતું. ઓકે. પ્રદીપભાઈ શાહ લાભ મિરાડા. પ્રદીપ પ્રભુ, જય જિનેન્દ્ર. રમેશભાઈ, ઈચ્છાનો ખરેખર સૂક્ષ્મતાથી સમજાવ્યું. કેટલું નુકસાન કરી જાય છે જોવા જેવું છે. લાઈફ આટલું સૂક્ષ્મ હોવા છતાં પણ દેવચંદ્રજી મહારાજ અને યશોવિજયજી બહુ સરસ રીતે સિમ્પલ અને સ્વીટ અને સ્ટ્રેટ એના મૂક્યું છે. આપણે પોતાની રેગ્યુલર લાઈફમાં કેટલું જાણવા જેવું છે. નહીં તો ઈચ્છાઓનો તો કોઈ અંત જ નથી જાણે કે. સાચી વાત છે ખરેખર. મહેન્દ્રભાઈ, જય પ્રભુ સાહેબ. આપણે પોતે જ ખરેખર છે રિયલી. જય જિનેન્દ્ર. પ્રદીપભાઈ શાહ અનામિસ. આભાર રમેશભાઈ, બહુ સરસ. જય પ્રભુ, કેમ છો? ખૂબ ખૂબ આભાર. આનંદ છે બહુ. હા, આજે તમે સરસ મૂક્યું તો ઇટ વોઝ અ ગુડ ફોર અ ચેન્જ. યા. જય જિનેન્દ્ર રમેશભાઈ. જય જિનેન્દ્ર મહેશભાઈ. જય જિનેન્દ્ર સાહેબ. ખૂબ ખૂબ આભાર તમારા બંનેને. વી રિયલી એપ્રિશિએટ. અનુમોદના. Maheshbhai has taken over very well. I think Kundanban is kind of unmuted now. બોલો દે એમને. જય જિનેન્દ્ર રમેશભાઈ. બધાને જય જિનેન્દ્ર. બહુ મજા આવી સાંભળવાની. થેન્ક યુ, થેન્ક યુ. કેમ છો? જય જિનેન્દ્ર. મજામાં. જય જિનેન્દ્ર. તબિયત પાણી બરાબર? સારા છે. સરસ સરસ. ચાલો, જય પ્રભુ. જય પ્રભુ. અચ્છા રમેશ સાહેબ બધા જ આવી ગયા એનો. બસ બસ ચાલો ચાલો મળીએ આવતા ચાલો રજા લઈએ. જય પ્રભુ. બસ જય પ્રભુ. મહેશભાઈ, થેન્ક યુ. જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ. પ્રદીપભાઈ, થેન્ક યુ વેરી મચ. Maheshbhai, thank you for the Shruti Samohik also. થેન્ક યુ પ્રદીપભાઈ, મહેશભાઈ, રમેશભાઈ. બહુ સરસ. Maheshbhai. જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, સાતામાં દેવગુરુ પસાય. તમે કેમ છો? દેવગુરુ પસાય. અને થેન્ક યુ મહેશભાઈ, પ્રદીપભાઈ. You all welcome. Anytime.